પરમ વંદનીય ડૉક્ટર જે.કે. દવે સાહેબ, પ્રોફેસર હેડ અને એસપી યુનિવર્સિટી, આણંદ મહિલા બીએડ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ધીરજભાઈ પરમાર, શાળાના ચેરમેન, અતિ ઉત્સાહી અને શાળાના ડેવલપમેન્ટમાં ભગીરથ ફાળો છે એવા શ્રી હેમંતભાઈ આર પ્રજાપતિ સાહેબ, ચેનલ નર્મદાના ડાયરેક્ટર શ્રી ઋષિભાઈ દવે સાહેબ, તમામ શિક્ષક પરિવાર, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, નારાયણ ધ્વની અંક 18 જેની અંદર આખા વર્ષની તમામ વિદ્યાર્થીઓની એક્ટિવિટી અંદર આવી જાય છે. આ વિદ્યાર્થીઓ કેન્દ્ર સ્થાને છે અને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના સૌથી વધારે ફોટા વિદ્યાર્થીઓના છપાય છે અને વધારે વિદ્યાર્થીઓના ફોટા છપાય એના માટે અમે સતત પ્રયત્નશીલ હોય છે. પ્રેસ વાળા પણ ઘણીવાર થાકી જાય છે કે સાહેબ તમે ફોટા બહુ છપાવો છો, પણ અમારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને પ્રોત્સાહન મળે અને આ નારાયણ ધ્વની અંક એ વિદ્યાર્થીઓનો અંક છે એ ચોક્કસપણે કહી શકાય. સાથે સપના કરો સાકાર 1000 પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન, પારસમણી પ્રોજેક્ટ, શિક્ષકોનું જ્ઞાન સત્ર જેમાં 65 વિષયો ઉપર 65 શિક્ષકોએ મારી શ્રેષ્ઠતાઓ અને મારી સફળતાઓ વિષય ઉપર કેન્દ્ર સ્થાને રાખીને 65 વિષયો ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ સાથે અનેક કાર્યક્રમો સાથે આ નારાયણ ધ્વની આપની સમક્ષ મૂકતા આનંદ અનુભવીએ છીએ. એ જ રીતે અંક 19મો ઇંગ્લિશ મીડિયમનો અંક એટલા માટે કે બધું જ મેટર બધે ન પહોંચી વળાતો હોવાથી ઇંગ્લિશ મીડિયમનો અંક, અને અમે ઇંગ્લિશ મીડિયમ હવે બાલ મંદિરથી 12 ધોરણ સુધીનું પૂર્ણ રૂપ થઈ ગયું છે એટલા માટે, કારણ કે હવે 12મા ધોરણ સુધી છે, 10મું ધોરણ એટલું બાકી હતું તે આવતી સાલ શરૂ થઈ જશે. એટલે ઇંગ્લિશ મીડિયમનો અંક પણ અલગ પ્રકાશિત કર્યો છે. હજુ અંક 20મો પણ પ્રકાશિત થવાનો છે આવતા મહિના એપ્રિલના પહેલા વીકમાં અથવા આ મહિનાના અંતમાં. પારસમણી પ્રોજેક્ટ જેની અંદર વિદ્યાર્થીઓએ સફળ થયેલા મહાનુભાવોના 1369 જેટલા શ્રેષ્ઠ મહાનુભાવોના વ્યક્તિગત મુલાકાત લઈ અને એના ઇન્ટરવ્યુ લીધા છે અને એ એમના ઇન્ટરવ્યુ લીધા હતા એમની પુસ્તિકા અત્યારે પ્રેસમાં જ છે અને પ્રકાશિત થશે. મિત્રો, જ્યારે હારી જાઓ, થાકી જાઓ, કંટાળી જાઓ ત્યારે મેગેઝિનને ઉઠલાવજો. જરૂર આપને એમાંથી રસ્તો મળશે, દ્રષ્ટિ મળશે, વિઝન મળશે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આ સૌના માટે ખૂબ ઉપયોગી છે. આત્મવિશ્વાસ વધે અને આ મેગેઝિન થકી આપના જીવનમાં પ્રકાશ પથરાય. અનેક વિદ્યાર્થીઓને, અનેક વાલીઓને, અમારા શિક્ષકોને પણ ખૂબ પ્રેરણા આપે છે, અમારા વાલીઓને પણ ખૂબ પ્રેરણા આપે છે, સમાજના લોકોને પણ ખૂબ પ્રેરણા આપતા અંક હોય છે. જ્ઞાન સત્રના 65 વિષયોનું અંદર પ્રેઝન્ટેશનની નોંધ લેવામાં આવી છે. એટલે જેથી કરીને એ વિષયો દ્વારા પણ ઘણું બધું જ્ઞાનનું પાતું મળી રહે છે. આશા છે કે આ બંને અંક આપ સૌને જીવનમાં ઉપયોગી બની રહેશે. પુનઃ આજનું વિમોચન કરનાર મહેમાનોનો હૃદયપૂર્વકનો ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. હેલો. ગુડ મોર્નિંગ, એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન બધા વિદ્યાર્થીઓ, મારા બધા ફ્રેન્ડ્સ. ગયા વર્ષે જ્યારે અમે અહીંયા બેઠા ત્યારે અમે એ જ વિચારતા હતા કે યાર આવતા વર્ષે આ વારો આખરો જ છે, અને એવું નહોતું વિચાર્યું કે આ જ વારો આટલી જલ્દી આવી જશે. સ્ટાર્ટ કરીએ તો 23 એપ્રિલ 2017 થી 10th એટલે કે 10મું ધોરણ રૂપી ટ્રેનની મુસાફરી શરૂ થઈ. આ ટ્રેનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. કેટલીક વાર આ ટ્રેનને સાઈડ પર કાઢી, કેટલીક વખત મોડી પડી, તો કેટલીક વખત કેટલા બધા સ્ટેશન્સ છૂટી ગયા. પણ આ મુસાફરી એના ડેસ્ટિનેશન કરતાં પણ ઘણી વધારે મજેદાર હતી, કારણ કે ફ્રેન્ડ સાથે નાની નાની વાત પર લડીને પછી બીજા દિવસે ના યાર ભલે ગમે તો સોરી કહીને એકબીજા સાથે વાત કરી લેવી. માનો છો કે શું કહે એક્ઝામ ટાઈમ
કિરણ સર સાથે ગણિતની ગમ્મતો હોય કે પછી ચીમન સર સાથે ઇંગ્લિશના લેસન્સમાં હાસ્ય મજાક હોય કે પછી પ્રમોદ સર દ્વારા ગુજરાતીના લેસન્સ ચાલતી વખતે નાની નાની વાતો પર મળી જતા બહુ મોટા મોટા બોધપાઠ હોય કે જે લાઈફને ઘણું આગળ સુધી પહોંચાડી દેતા હોય. નાની નાની કોમ્પિટિશન્સમાં ભાગ લેવો, જીતવું તો ઘણું ખુશ થવું અને હારવું તો ભાઈ પોતાના જ ફ્રેન્ડ્સથી હાર્યા છે એવું માનીને વધારે ખુશ થવું. એક્ઝામ ટાઈમ પર ફ્રેન્ડ્સ જોડે નાની મોટી કોમ્પિટિશન કે 1 કે 2% માટે પણ ફ્રેન્ડ્સની ઈર્ષ્યા આવે, પણ એક તંદુરસ્ત કોમ્પિટિશન હોવા છતાં પણ જ્યારે પોતાનો ફ્રેન્ડ પોતાનાથી આગળ હોય ત્યારે એટલી જ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટથી એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવું. એ બધી ઘણી બધી વાતો હવે યાદ માત્ર રહી જશે. હું એટલું તો કહું છું કે આ લગભગ મારા 10મા ધોરણની લાસ્ટ સ્પીચ હશે, પણ હું 100%ની ગેરંટી સાથે એટલું પણ કહું છું કે મારી નારાયણ વિદ્યાલયની છેલ્લી સ્પીચ નહીં જ હોય. પછી હવે જોઈએ તો મને 10મામાં તમે લોકોએ તમારા વોટ્સ આપીને એલઆર બનાવી, તો એ વખતે મને એક વાત જે ચીમન સરે કીધેલી કે કંઈ નહીં, ભલે કોઈ હોય ના હોય બટ આઈ એમ ઓલવેઝ વિથ યુ. પછી ઇમેજિનાના પ્રવાસ વખતે મારી ટીકના લીધે કિરણ સરે કીધું હોય કે કંઈ નહીં, એકવાર હિંમત કરીને ટ્રાય તો કર. પછી મારી સાથે આખું વર્ષ મારા સપોર્ટ માટે ઊભા રહેનાર કિરણ સર, મારા ફ્રેન્ડ્સ કે જે મારી નાની મોટી કોમ્પિટિશન્સમાં પણ હું જીતું ત્યારે મારાથી પણ વધારે ખુશી એમને હોય. મારા ટીચર્સ, અમે આ સ્કૂલમાં આવ્યા ત્યારે એક કોરી બુક હતા કે જેનું મૂલ્ય લગભગ 0 રૂપિયા કરતાં પણ ઓછું હતું, પણ આટલા વર્ષો દરમિયાન આ ટીચર્સે પોતાનું જ્ઞાન, પોતાની બુદ્ધિ અને પોતાના સંસ્કારો આ બુકમાં એક સારી સોનારૂપી કલમથી લખ્યા અને આ બુકને એટલી મૂલ્યવાન બનાવી કે આજે આ બુકનું કોઈ મૂલ્ય જ નથી, એટલી અમૂલ્ય થઈ ગઈ છે. તો હું મારા તમામ નારાયણ વિદ્યાલયના શિક્ષકો, આચાર્ય સર ભગુભાઈ પ્રજાપતિ એમને વચન આપું છું કે તમે જે મૂલ્યો કૌશલ્યો અમને આપ્યા છે એ વેડફવા નહીં દઈએ. અમે ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ બહાર જઈને એટલી ઊંચાઈ પર પહોંચીશું કે આજથી 10 કે 15 વર્ષ પછી જ્યારે દુનિયાના ટોપ 10 શ્રેષ્ઠ વ્યક્તિઓનું નામ બોલાય ત્યારે કોઈ હોય ન હોય પણ નારાયણ વિદ્યાલયના સ્ટુડન્ટ્સ તો એમાં જરૂર દેખાશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. તારીખ 1/6/2016ના રોજ અમે એક મુસાફરીની શરૂઆત કરી હતી અને આજ રોજ એટલે કે તારીખ 3/3/2018ના રોજ એનો અંતિમ દિવસ છે. ત્યારે હું અમને આ મુસાફરીની તક આપનાર એવા અમારા પ્રિન્સિપલ ભગુ સરનો આભાર માનવા વ્યક્ત કરું છું. અને ત્યારબાદ અમારા 11-12 સાયન્સની આ મુસાફરી દરમિયાન ટીમ ઓફ ધ 8 ટીચર્સનું હું આભાર વ્યક્ત કરું છું, જે હંમેશા અમને ગાઈડ કર્યા, સપોર્ટ કર્યા અને ઇન્સ્પાયર કર્યા. એ 11-12 સાયન્સની મુસાફરી દરમિયાન તેઓ હંમેશા અમારી બાજુમાં હતા. અને ત્યારબાદ આ મુસાફરી દરમિયાન અમને એવા વ્યક્તિત્વ મળ્યા જેમણે અમને દોસ્તના સ્વરૂપમાં સ્વીકાર્યા અને સંબંધ બાંધ્યો દોસ્તીનો. એ દોસ્તી જે હર પળ હર ક્ષણ અમારી સાથે હતી અને અમારી બાજુમાં હતી. તેઓનું હું ધન્યવાદ માગું છું. અને હા, છેલ્લે મુરલીને કઈ રીતે ભૂલી શકીએ છીએ? ધ મોસ્ટ ફેમસ એન્ડ ધ મોસ્ટ ફેવરેટ ફૂડ પેકેટ ઓફ અવર સ્કૂલ, મુરલી. મુરલી તો હંમેશા યાદ રહેશે નારાયણના વિદ્યાર્થીઓ માટે. જીવન અને મૃત્યુની કટોકટીને બાદ કરતા જીવનમાં કોઈ એવી વાત એટલી ગંભીર નથી હોતી કે જે પહેલી નજરે દેખાય છે. અને છેલ્લા શબ્દો તે 8 વ્યક્તિત્વ માટે જેઓએ અમને આ 2 વર્ષ દરમિયાન ગાઈડ કર્યા, સપોર્ટ કર્યા અને ઇન્સ્પાયર કર્યા. યુ વર ધ ગ્રેટ, યુ આર ધ ગ્રેટ એન્ડ યુ વિલ બી ધ ગ્રેટ. એ 8 વ્યક્તિત્વ માટે જેઓ માટે જેટલા શબ્દો વાપરીએ, જેટલા વિશેષણ વાપરીએ તેટલા ઓછા પડે. અમુક અહીંયા બેઠા છે અને અમુક બિનિતા મેડમ, જ્યોતિ મેડમ, થેન્ક યુ. અને most importantly Babu sir, thank you for the opportunity. Thank you. Very good. Principal sir, honorable chief guest, teachers, sweet juniors and my dear colleagues. Today I, Ayush Panchal, student of 12th Commerce English Medium, would like to speak on the Vidya Samaran. Today is Vidya Samaran. This is the last day of this school. We enjoyed a lot during our schooling period. We will be completing our 12th from this school.
and we will always remember the edibles taught by our teachers and principal sir. We will never forget the support and care given by our teacher. I joined this school before 2 years. It seems to be yesterday, and the time for departure has come very soon. At last, by ending, I would thank all my teachers for everything and my friends and juniors for their friendship and love. I also would like to say sorry for the bad behavior. I wish all the best to my juniors and the friends. Thank you all. Thanks, Ayush. And now, afternoon. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન ટુ યુ ઓલ. આજે ફેરવેલ છે. શું બોલું, ક્યાંથી શરૂ કરું, કંઈ ખબર નથી પડતી, કારણ કે આ ફક્ત 2 વર્ષની અસંખ્ય યાદો છે, તે પછી સારી હોય કે ખરાબ. આજે ફેરવેલ પાર્ટી માટે આપણે બધા ભેગા થયા છે, પરંતુ ફેરવેલ આપણું આ સ્કૂલ સાથે થશે કે આપણા યુનિફોર્મ સાથે થશે, પરંતુ આપણું ફેરવેલ આપણા ફ્રેન્ડ્સ, ટીચર્સ અને આ સ્કૂલની મીઠી યાદો સાથે નહીં. મને મારા ટીચર્સ તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. હું જ્યારે મારી પ્રોબ્લેમ્સ લઈને તેમની પાસે જતી ત્યારે તેમણે મને સોલ્યુશન આપ્યું જ છે. દરેક ટીચર મારા ફેવરેટ છે, કારણ કે દરેકે મને મદદ કરી જ છે. મને પહેલાં પ્રિન્સિપલ સરથી બહુ બીક લાગતી, પણ એક વખત તેમની ઓફિસમાં ગઈ હતી, તેમની સાથે વાત થઈ, તેમણે મને સારી રીતે સમજાવી, મારી સાથે વાત કરી, બાદે બીક જતી રહી. એટલે જ કહેવાય છે કે સ્કૂલ ઇઝ ધ પ્લેસ વેર વી લર્ન એજ્યુકેશન. સ્કૂલ ગીવ અસ ચાન્સ ટુ મીટ ન્યૂ પીપલ એન્ડ મેક ધેમ ફ્રેન્ડ્સ. નાઉ સમ લાઇન્સ ફોર સ્ટુડન્ટ્સ. Alone I can see, but together we can talk. Alone I can smile, but together we can laugh. Alone I can enjoy, but together we can celebrate. So this is the beauty of school education. So I feel that education is the foundation of our life. Now some lines for my school and my teachers. मेहनत अच्छी हो तो रंग लाती है, मेहनत गहरी हो तो सबको भाती है, मेहनत नादान हो तो टूट जाती है, और अगर ये मेहनत नारायण विद्यालय के टीचर्स और स्टूडेंट जैसी हो तो इतिहास बनाती है. थैंक यू. नमस्कार माननीय आचार्य श्री, मारा वाला गुरुजीओ तथा पधारेल મહેમાનશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેન. ધોરણ 10માં ભણતી હું પ્રિયાંશી ચતરવાલા મારા સંસ્મરણોને યાદ કરીને તેને વાચા આપું છું. દરેક નવું પ્રભાત અનેક નવી શક્યતાઓ લાવે છે અને આથમતો સૂરજ જિંદગીનો એક ટુકડો લઈ જાય છે. પાવન સલીલા નર્મદા તટે પાંગરેલી નારાયણ વિદ્યાલય આજે ઘેઘુર વડલા સમાન દીપી રહી છે. આજથી લગભગ ઘણા વર્ષો પહેલા આ વિસ્તાર અત્યંત શાંત, નિર્જન અને શહેરથી ખૂબ દૂર ભાસતો. ત્યારે આવા રમણીય વાતાવરણમાં આવેલ શાળામાં મને ભણવાની તક પ્રાપ્ત થઈ. વિદાય એક વસમી વેળા છે, પરંતુ માનવીએ દરેક ક્ષેત્રમાં વિદાય લેવી જ પડે છે. શાળારૂપી માતાનો સ્નેહાળ સાથ છોડીને જવાની વ્યથા ઘણી અવિસ્મરણીય થઈ શકે છે, પરંતુ શાળાની સીડી છાયડી છોડીને જતા ખરેખર હૃદયપૂર્વક વ્યથા અનુભવીએ છીએ. એક કવિએ યોગ્ય કહ્યું છે, ગઈકાલ એ આજનું સ્વપ્ન છે, ગઈકાલ એ આજની મીઠી મધુર યાદ છે, અને આવતીકાલ એ આજનું સ્વપ્ન છે. પાણીના પ્રવાહની જેમ અને ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ ઝડપથી વહી રહેલા મારા આ શાળા સાથેના દિવસો અમૃત સ્ત્રોત છે. જીવનનું એક પરોઢ કહીએ તો પલક માત્રમાં વહી ગયું છે, પરંતુ એના આહલાદક સંભાળના જીવનનું અનમોલ ધન બની ચૂક્યા છે. માણ્યું એનું સ્મરણ કરવું એ એક લાભો જ છે. નારાયણ વિદ્યાલયમાં મેં વર્ષો નહીં પરંતુ દિવસો વિતાવ્યા છે, કારણ કે એના દરેક દિવસે મેં નવીનતા જોઈ છે. તેથી જ કહી શકું કે નારાયણ ઇઝ કમ્પ્લીટ એક્ઝામ્પલ ઓફ કન્ટિન્યુઅસ ક્રિએટિવિટી ઇન અવર લાઈફ. આ શાળામાંથી જ મારી કારકિર્દીની ભણવાની શરૂઆત થઈ. મેં નર્સરીમાં પ્રવેશ મેળવ્યો. નર્સરીમાં મારા વર્ગ શિક્ષિકા હેમાબેન હતા. માં જેમ પોતાના બાળકને સાચવે તેમ તેઓ અમને સાચવતા. ત્યાર પછી જેમ આગળ ગયા તેમ અમારા 1 થી 5 ધોરણમાં
કંચન ટીચર, હંસા ટીચર, નૈના ટીચર, શૈલેષ સર, જિજ્ઞેશ સર ને અમે ક્યારેય ભૂલી ન શક્યા. આમ અમારો પ્રાથમિક વિભાગ હસતા અને રમતા પૂર્ણ થયો. તાજા જ સ્મરણો 9 તો ધોરણ 9 અને ધોરણ 10ના કમલેશ સર, કૌશિક સર, પ્રમોદ સર અને કિરણ સર સાથે ખૂબ આત્મીયતા કેળવાઈ ગઈ હતી. ધોરણ 10માં અમારા વર્ગ શિક્ષક ચિમન સર. ચિમન સરે ક્યારેય અમને એકલતાનો અનુભવ થવા દીધો જ નથી. સર અમારા આદરણીય ગુરુ તો ખરા જ, પરંતુ એક મિત્ર પણ હતા. પ્રમોદ સરે વાર્તા અને પ્રસંગો દ્વારા અમારા જ્ઞાનમાં વધારો કર્યો. ગણિત અને વિજ્ઞાન વિષય અઘરો હોવા છતાં પણ કૌશિક સર ખૂબ સરળ રીતે ભણાવ્યું. જેમ આગળ ગયા તેમ આજે મારી શાળાના આચાર્ય ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ અમને હંમેશા પ્રોત્સાહન અને પ્રેરણા આપતા. સ્નેહ, નિષ્ઠા, સમર્પણ અને હકારાત્મક દ્રષ્ટિબિંદુ ધરાવતા આચાર્ય અને શિક્ષકગણ આ શાળાની શોભા છે. વિદ્યાર્થીના જીવનમાં શાળા એક ખૂબ મહત્વનું કામ છે. શાળાની સુવિધાઓ, વાતાવરણ, શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સુમેળ, શિસ્ત અને સંસ્કાર, પ્રવૃત્તિઓ વગેરે પ્રત્યે મને મારી શાળા માટે માન હતું, છે અને રહેશે. તમે દુનિયાના કોઈ પણ મહાન પુરુષનું જીવન ચરિત્ર વાંચો. એ જીવન ચરિત્ર હિન્દુસ્તાનના કોઈ માણસનું હોય કે વિશ્વના કોઈ પણ મહાન પુરુષનું હોય. એ જીવન ચરિત્ર કલાકારનું હોય કે રાજનેતાનું હોય. જીવન ચરિત્ર કોઈનું પણ હોય, પરંતુ કોઈ પણ જીવન ચરિત્ર એવું નહીં હોય કે જેના નાયકે પોતાના જીવનની સિદ્ધિઓમાં શિક્ષકનો ઉલ્લેખ ન કર્યો. આનાથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે? શિક્ષકની હૂંફ વગર કોઈ માનવી મોટો થયો જ નથી. આના પરથી મને મારી શાળા માટે એક પંક્તિ યાદ આવે છે. સપના સેવતી હતી જે શાળાના પરોક્ષ રીતે, સપના સેવતી હતી જે શાળાના પરોક્ષ રીતે, તે સાચા બન્યા મારે માટે પ્રત્યક્ષ રીતે. જ્યારે આજે હું આ શાળામાંથી વિદાય લઈ રહી છું અને મારી વાણીને વિરામ આપું છું, ત્યારે ચોક્કસ કહું છું કે આ શાળાના દરેકે મને ઘણું આપ્યું છે. અને આ શાળા, આ સંસ્થાના આચાર્ય, ગુરુઓ, વડીલો, શિક્ષકોએ દરેકે અમને સફળતાના માર્ગ તરફ જવાનો માર્ગ કંડારી આપ્યો છે. અને હું એ માર્ગે સાચા અર્થમાં સફળ થવા માટે પૂરતા પ્રયત્ન કરીશ. થેન્ક યુ. Good morning to all and one and all present here. Respected Chief Guest, Dr. Dheerajbhai Parmar sir, Dr. J.K. Dave sir, welcome. And I would like to give a special respect to whose supportive personality of Narayan School ever, our chairman Shri Hemant Prajapati sir, mirror of our Bharuch director, the director of Channel Narmada, as we know, Rishi Dave sir, and a backbone of our Narayan School, our respected principal sir, Dr. Bhagubhai Prajapati. Good morning everyone again. Today as I stand before you all, I am feeling little glad and little sad also. I am feeling happy because I have a great opportunity to deliver this well-decorated speech to you all. And little sad because I am one who has to do this tough job to wishing goodbye to you all. In this school, right from all the activities, right from all the celebrations which we have celebrated in our school ever, since we were in our school, we have celebrated so many projects. We have attended so many interviews and so many functions we have celebrated. So many carnivals, so many programs we have celebrated together in our school. This is the memorial memories for our school. I would like to say to you all, when life gives you lemons, make it lemon day. And this is the universal truth that we have to face, whether we want or not. Life is game. If you like game, you have to win. In this ceremony, in this colorful ceremony today, as I said before, I am feeling little sad also because I am doing this tough job to wishing you all goodbye. And may your journey be that of valor. When I will stand there to become part of your world, we would look
for that faces who have drawn their hands out and share their experiences. May you find your mountain that is right for you and give and take support. I would like to say the main that is learn to enjoy your life, because there is nothing beyond enjoy. When you enjoy your work, when you enjoy your life, you will definitely get success. And finally, we will miss you all. Thank you. વિદાય બહુ વસમી હોય છે અને બહુ પીડાદાયક હોય છે. આવું બધું કહેવા નથી આવ્યો, કારણ કે તમે કશે નથી જવાના, અમે કશે નથી જવાના. રૂટીન શુભેચ્છા તો તમે સારી તૈયારી કરી છે, સારી રીતે પરીક્ષા આપવાના છો, સારું રિઝલ્ટ પણ લાવવાના છો, સારું કેરિયર પણ બનાવવાના અને ખૂબ આગળ વધવાના છો. અમને તો ભરોસો છે, તમને છે કે નહીં તમારે નક્કી કરવાનું. કારણ કે કોઈએ એવું કહ્યું છે કે ખુદ પર और खुदा पर भरोसा करने का हुनर सीख ले दोस्त. सहारा कितना भी सच्चा क्यों ना हो, साथ छोड़ ही देता है. મારે તમને જે વાત કરવી છે સાંભળજો, જરૂર લાગે તો ચિંતન પણ કરજો. પક્ષીઓનો જે રાજા જે છે ઈગલ, બાજ, શરૂઆતમાં સરે પણ કહ્યું કે ભાઈ સંઘર્ષ વગર, પ્રિયાંશે કહ્યું કે લાઈફમાં કોઈ પણ માણસ સફળ વ્યક્તિ એવો નહીં હોય કે જેને સંઘર્ષનો સામનો નહીં કર્યો. આકાશમાં સૌથી ઉપર ઉડવા વાળો જો કોઈ પક્ષી હોય તો એ બાજ છે. આ તમને ખબર હશે. એનો સરેરાશ એજ ફેક્ટર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 70 વર્ષનો. 40 વર્ષ એ રાજ કરે છે અવકાશની અંદર, બાદશાહની જેમ ઉડે છે. કારણ કે એની એ જે હાઈટ ઉપર જઈ શકે એની હાઈટ ઉપર કોઈ પણ પક્ષી નહીં જઈ શકે. પણ 40 વર્ષ એવરેજ 70 માંથી 40 વર્ષ પછી એક એવા ફેઝમાં જાય છે, એક એવી પરિસ્થિતિમાં મુકાય છે કે જે ઊંચાઈ પર જઈ શકવાની એની ક્ષમતા જે ક્ષમતા પર જઈ શકતું નથી. એની પાછળના 3 કારણો છે. એક, એ પક્ષી એના પગના જે પંજા છે એ પંજા એકદમ લાંબા થઈ જાય છે અને લચીલાપણું, એની જે ઇલાસ્ટિસિટી છે એ થોડી ગુમાવે છે. એને કારણે એને શિકારને પકડવામાં તકલીફ પડે છે. હું વાત કરું છું 40 વર્ષ પછીની. ત્યારબાદ એની જે ચાંચ છે એ ચાંચ આગળથી બેન્ડ વળી જાય છે. એટલે શિકાર પકડ્યા પછી ખાવામાં એને તકલીફ પડે. અને ત્રીજી વસ્તુ, એની પાંખોનું વજન વધે છે અને એને કારણે એ સરફેસ ટેન્શનને કારણે એ એના શરીર જે છે એ શરીર સાથે પાંખો ચોંટી જાય છે. અને પાંખો ચોંટી જાય છે એટલે ઉડવામાં એને તકલીફ પડે છે. આ સુધી 40 વર્ષ પછીની વાત છે. એટલે એને એક તો શિકાર શોધવામાં, એટલે કે પાંખો એને કામ નથી આપતી, શિકાર કરવામાં પંજા, અને એને ખાવામાં, આ ત્રણેય જગ્યાએ એને તકલીફ પડે છે. ત્યારે એની પાસે માત્ર ને માત્ર 3 વિકલ્પો છે. એક, કાંઈ શરીર છોડી દે, કાં 2, ગીધની માફક ત્યાગી દીધેલું, ફેંકી દીધેલું જે ખોરાક છે એ ખોરાક ખાઈને પોતાની જિંદગી પૂરી કરે. અને ત્રીજું, પોતાની જાતને રીએસ્ટાબ્લિશ કરે, પુનઃસ્થાપિત કરે. પહેલા 2 વિકલ્પ ખૂબ સરળ છે. ત્રીજો વિકલ્પ સૌથી કઠિન છે, પણ પસંદ કરે છે ત્રીજો વિકલ્પ.
પુષ્કળ મહેનત કરીને એક ઊંચા પહાડ પર ચટ્ટાન પર એ જતું રહે છે. ગીધ તમને જોજો રોજ જોવા નહીં મળે. તમે જ્યારે આકાશમાં નજર કરશો ત્યારે તમને બાજ જોવા નહીં મળે. જ્યારે ઊંચી ચટ્ટાન પર પહોંચે છે ને ત્યારે એક માળો બનાવીને એની જે ચાંચ છે એને પથ્થર સાથે અથડામણ કરીને ચાંચ તોડી નાખે છે અને ફરી નવી ચાંચ ઉગવાની રાહ જોવે છે. એ થઈ ગયા પછી 5 ચાંચ એની પાછી આવી ગયા પછી એ એના પંજાઓને તોડે છે. પંજાઓ ફરી ધારણ કરે છે, ફરી ઉગે છે અને ચાંચ અને પંજા વડે એના પીછે એની પાંખો જે પાંખો તોડી નાખે છે. સાંભળ્યું? 150 દિવસ 150 ડેઝની આ પ્રોસેસ છે જેમાંથી એને પુષ્કળ તકલીફોમાંથી એને પસાર થવું પડે છે. અને 150 દિવસ પછી એ જ બાજ પાછું આકાશની અંદર એ જ ઉર્જા સાથે, એ જ સન્માન સાથે અને એ જ ગરિમા સાથે અવકાશમાં એ પૂરતી ઊંચાઈએ ઉડે છે અને પોતાની અસલી લાઈફ 150 દિવસ 5 મહિને પુષ્કળ તકલીફ વેઠે છે અને બીજા 30 વર્ષ એ જ ઉર્જાથી, એ જ સન્માનથી, એ જ ગરિમાથી અવકાશની અંદર ઉડ્યા કરે છે. કહેવાનું તાત્પર્ય મારું એટલું છે, આપણી પણ લાઈફમાં એક સ્પાન એવો આવે છે કે આપણી ઈચ્છાઓ, આપણી સક્રિયતા, આપણી કલ્પના શક્તિ આપણને ઉડવા નથી. જરૂર છે એને પુનઃસ્થાપિત કરવાની. ભૂતકાળ સાથે સંકળાયેલ પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ જકડાયેલ જેટલી પણ બાબતો છે એને કાઢીને ફેંકી દેવી પડશે. શરીરને મન સાથે જે જોડાયેલું છે એને કાઢવામાં, તોડવામાં અને ફેંકી દેવામાં તકલીફ જરૂર થશે, પણ અવકાશમાં એ ઊંચાઈ ઉપર પુનઃસ્થાપિત થવા માટે, અનંતગામી ઉડાન તમારે લોકોએ કરવા માટે આ સંઘર્ષ અને પોતાની જાતને ભઠ્ઠીની અંદર તપવા માટે તમારે ફેંકવી પડશે. કારણ કે હવેનો જે તમારો પડાવ છે એ પડાવ ખરો સંઘર્ષ, કારણ કે હવે તમે કમ્ફર્ટ ઝોન છોડવાના છો જ્યારે તમારા માતા પિતા પાસેથી, ત્યારે પુષ્કળ તકલીફ થશે. પણ સમજી લેજો કે તમારા ઘડતર માટે છે અને સોનું તપે છે ત્યારે જ એનો ભાવ વધે છે, એનું મૂલ્ય વધે છે. એટલા માટે કહું છું कि अभी तो इस बार की असली उड़ान बाकी है, अभी तो इस परिंदे का इम्तिहान बाकी है, अभी अभी लंघा है समुंदरों को, अभी तो पूरा आसमान बाकी है. મિત્રો, બાજની જેમ અવકાશની અંદર તમારે તમારું અસ્તિત્વ ટકાવી રાખવું હશે, પોતાનું એક પ્રતિભા તમારે ત્યાં આગળ મૂકી રાખવી હશે, તો સંઘર્ષ કર્યા વગર તમારી પાસે કોઈ વિકલ્પ નથી. અને બીજી મારે એક તમને વાત કરવી છે, ખૂબ આગળ વધો, પણ એક નાની વાત મારે તમને કરવી છે જે અપેક્ષા રાખું છું કે તમે લોકો એના પર ધ્યાન આપો. એક ગામડામાં રહેલો એક પિતા એના છોકરાને નાનપણથી ભણાવે છે, ખૂબ એને સગવડો આપે છે, એની જેટલી પણ રિક્વાયરમેન્ટ છે બધી પૂરી કરે છે. અને છોકરો જ્યારે શહેરમાં ભણવા જાય છે, ખૂબ ભણે છે, ખૂબ આગળ વધે છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં એક CEO તરીકેની એક પોસ્ટ પર આવે છે. અને વર્ષોની આ પ્રક્રિયા પછી એના પિતાને એવું થયું કે બહુ દિવસો થઈ ગયા, મને આ દીકરાને હું શહેરમાં જઈને મળી આવું. અને એના પિતા જ્યારે શહેરમાં એની કંપનીમાં જાય છે ત્યારે ઓફિસનું વાતાવરણ જોઈને એના કર્મચારીઓના વાતો ઉપરથી એને એવું થાય છે કે મારા છોકરાની તો અહીંયા ખૂબ વાહ છે,
એટલે એની છાતી ગર્વથી ફૂલી જાય છે, ફૂલી જાય છે. અને જેવા એના પપ્પા એની ઓફિસમાં એની કેબિનમાં જાય છે અને એના છોકરાના માથા ઉપર હાથ મૂકે છે અને પૂછે છે કે હવે તને આ દુનિયામાં કોઈ સૌથી વધારે શક્તિશાળી તને કોણ લાગે છે? તારા મને સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? હાથ મૂકે છે, આશીર્વાદ આપે છે એના પપ્પા એને અને પૂછે છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોણ છે? ત્યારે છોકરો એવું કહે છે કે આમાં દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોઈ હોય તો એ હું છું. અને આવું એના પપ્પાએ સાંભળ્યા પછી એના પપ્પાને એવું થયું કે મારા છોકરાને આ પોસ્ટ મળ્યા પછી એને થોડુંક અભિમાન આવ્યું લાગે છે, થોડાક નર્વસ થયા, થોડાક ફ્રસ્ટ્રેટ થયા અને થોડુંક દિલ પણ તૂટ્યું કે અપેક્ષા હતી કે એનામાં નમ્રતા એટલી આવે કે એનામાં ઈગો ના, એનામાં અહંકાર ના આવવો જોઈએ, એના અભ્યાસ, એના કેરિયરના સંદર્ભે એવી એની બાપની અપેક્ષા હોય એટલે એને થોડુંક નર્વસ થયા એટલે મળીને ઓફિસની બહાર નીકળતા હતા. જેવું ડોર ખોલ્યું એટલે એમને એવું થયું કે મારા છોકરાને ફરી એકવાર હું પૂછી લઉં. તો દરવાજે ઘડી ઊભા એના પપ્પા એને પૂછે કે આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી માણસ તને કોણ લાગે છે? ત્યારે એ કહે છે કે પપ્પા તમે. ત્યારે એના પપ્પાને એકદમ આશ્ચર્ય થયું કે હમણાં થોડીક વાર પહેલા તે મને એવું કહ્યું કે સૌથી શક્તિશાળી માણસ તું છે, હવે હું છું. તો આવું કેમ? છોકરો કહે છે કે જ્યારે બાપનો હાથ જ્યારે માથા પર હોય ત્યારે પોતાની જાતને બાળક સૌથી શક્તિશાળી મહેસૂસ કરતો હોય છે. મિત્રો, કહેવાનું તાત્પર્ય મારું ખાલી એટલું છે કે આપણે ખુશકિસ્મત છીએ કે આપણા પેરેન્ટ્સ આપણી સાથે છે, એમના પેરેન્ટ્સના બ્લેસિંગ્સ આપણી પાસે છે. માતા પિતાની કદર કરો, એમનું સન્માન જાળવો, વડીલોનું સન્માન કરો. એનાથી વિશેષ પરિવાર સાથે જોડાયેલી ભાવના એની જાતે આવશે, જોડાવાની ભાવના એની જાતે ડેવલપ થશે. પરિવાર સાથે રહો. દ્રાક્ષ ઝુમખામાં હોય તો જ એની કિંમત સૌથી વધારે હોય છે અને વેચાય છે. છોટી દ્રાક્ષ તો છેલ્લે 8:30 વાગે શક્તિનાથ માર્કેટમાં જશો તો ન વેચવાના ભાવે વેચાય છે. સ્ટે કનેક્ટેડ વિથ ધ પેરેન્ટ્સ, એમનું સન્માન જાળવો. મારે અહીંથી તમને આટલું જ કહેવું હતું. સારું કેરિયર તમે બનાવવાના છો, પણ તમારા પરિવાર સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વેરી મચ. હું તમને બીજું તો કંઈ કહેવા નથી માંગતી અને જે કહેવાનું હતું તે બીજા વધારે કહી દીધું. હું તમારી સમક્ષ 2-3 પંક્તિઓ રજૂ કરીશ. મિત્રતાની આ મુલાકાત ફરી ક્યારે મળીશું ખબર નહીં, પછી ક્યારે મળીશું. એ ઉજાગર ભરી રાત અને મસ્તી ભરી વાત ફરી ક્યારે માણીશું ખબર નહીં, પછી ફરી ક્યારે મળીશું. આ ખાટી મીઠી યાદ અને બીજાના લીધેલા એ બાદ ખબર નહીં ફરી ક્યારે માણીશું. ખબર નથી પછી ક્યારે મળીશું. બીજાની આ છેલ્લા દિવસ સુધીનો સંગાત ફરી ક્યારે મળીશું ખબર નહીં. અને છેલ્લે તમને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે જીવનમાં આગળ વધતી વખતે એક ધ્યેય રાખજો. જીવનમાં ધ્યેય નહીં હોય તો તમારું જીવન બસના કંડક્ટર જેવું થઈ જશે. જવાનું તો બધે જશે પણ ઉતરવાનું કશે નહીં હોય. ધન્યવાદ. બધાને મારા નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, સહાયક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમામને મારા નમસ્કાર. બહુ બધા દિવસે તમે બધા જોવા મળ્યા ને એટલે આનંદ અંતરમાંથી ઉભરાઈને બહાર આવતો જાય છે. અમે શાળાની 12 કૃતિ લઈને પોરબંદર મુકામે સાંદીપની આશ્રમ ખાતે ગયા હતા. સાંદીપની આશ્રમ એ સંસ્કૃત ભાષા ઉપર કાર્ય કરતી એક સુંદર મજાની સંસ્થા છે જે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાંના અનુભવ હું તમને કહીશ ને તો કદાચ ખરેખર
તમારા બધા સમક્ષ થોડુંક ભેંસ આગળ ભાગવત જેવું લાગે છે, પણ વિદ્યાર્થી મિત્રો, વહેલી સવારમાં અમે ઉઠીએ ને તે પહેલાં ત્યાંના વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય પથારીમાંથી અને સૌથી પહેલાં ત્યાંના સંકુલની સંપૂર્ણ સફાઈ એમના દ્વારા કરવામાં આવે. ત્યાંના ટોયલેટ બાથરૂમ હોય કે લોબી હોય કે એમના પોતાના રૂમ હોય, મંદિરનું વ્યવસ્થાપન પણ એ વિદ્યાર્થીઓ દ્વારા, જેને એ લોકો ઋષિકુમાર કહે છે. ખરેખર એટલું બધું આહલાદક અને રમણીય વાતાવરણ હતું ને કે હું એવું કહું છું બીજા 5 દિવસ રહેવું પડ્યું હોત તો બહુ વાંધો નહોતો. એ ઋષિકુમારો એટલી બધી સ્પષ્ટતા સાથે સંસ્કૃત ઉચ્ચારણ કરતા કે ખરેખર એમ થયું કે સંસ્કૃતિને જાળવી રાખવા માટે આવા નવયુવાનો બીજા 100 થઈ જાય ને તો આખું જગત સુધરી જાય. મિત્રો, એમની વાત કરવાની, વર્તનની બધી જ જે આખી પેટર્ન જે હતી ને એટલી બધી શાલીન. કોઈ પણ વિદ્યાર્થીને તમે પ્રશ્ન પૂછો તો તમને એમની પાસેથી એટલો બધો શાલીનતા ભર્યો જવાબ મળે ને કે એવી શાલીનતા કદાચ આપણે આપણા મનમાં વિચારી પણ નથી શકતા. ખૂબ સુંદર વાતાવરણ સાથે ત્યાં આગળ જેમ આપણું પ્રોજેક્ટ પ્રદર્શન થાય છે એવો જ પ્રોજેક્ટનો કાર્યક્રમ હતો. આપણી શાળાનું આખો ટોપિક હતો નવતર પ્રયોગ અને સચોટ પરિણામ, જેમાં આપણી શાળા દ્વારા દર વર્ષે યોજાતા 12 પ્રયોગો વિશેની માહિતી આપણે ત્યાં આગળ બધા જ ગુજરાતના તમામ GCRTના નિયામક શ્રીથી લઈને નીચે સુધીના પ્રાઇમરી શિક્ષકો સુધી પહોંચાડવાની હતી. ત્યાં લગભગ 1000 જેટલા પ્રાઇમરી શિક્ષકો આખા ગુજરાત રાજ્યમાંથી ઉપસ્થિત રહ્યા હતા. દીપકભાઈ તેરૈયા, કે જેમને આપણે સાંભળ્યા છે, તમારામાંના ઘણા વિદ્યાર્થીઓ નાના હશે ત્યારે દીપકભાઈ તેરૈયાએ અહીંયા કાર્યક્રમ કર્યો હશે. એમણે ભગુ સરને એક મેસેજ કેવડાવ્યો છે કે તમારી મથામણ એ તમને એક ઉત્તમ પ્રકારનું નવનીત આપશે, પણ હવે મારા તરફથી તમને એક સંદેશો છે કે તમે બહુ ઉચ્ચ કોટીના માણસોને, વિદ્યાર્થીઓને મળાવી લીધા છે. હવે કામવાળી, શાકવાળા બેન, ભાઈ, દૂધવાળા બધાનું વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેવડાવો કે જેથી એમને જીવનનું નીચેથી ઉપર સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય. ડૉક્ટર હર્ષવર્ધનસિંહ જાડેજા, કે જેઓ ગાંધીનગરના EI હતા, એમણે એક સરસ મજાની વાત કીધી કે આવી મથામણ જેમાં શિક્ષકોએ ખૂબ કામ કરવું પડે, એ મથામણ મને બહુ જ આનંદદાયી અનુભવ આપી ગઈ છે. ખૂબ સુંદર મજાની ત્યાંની આખી 5 દિવસની યાત્રા પૂર્ણ કરીને અમે કાલે બપોરે 12 વાગે અહીંયા આવ્યા અને મને ખૂબ સરસ લાગ્યું. મેં સરને કીધું બહુ જ મસ્ત કાર્યક્રમ હતો અને આખા ગુજરાતના એવા વિદ્વાનો કે જેઓ શિક્ષણની સતત ચિંતા કર્યા કરે છે એવો ત્યાં ઉપસ્થિત હતા. દીક્ષાંત વિદ્યાર્થીઓ અને અહીંયા હાજર રહેલા વિદ્યાર્થીઓ માટે મને ત્યાંની ગમેલી એક વાત કહીશ. રમેશભાઈ ઓઝાએ ત્યાં કહ્યું હતું સાક્ષરાહ, અને પછી એ બોલ્યા રાક્ષસાહ. માત્ર એટલું કહીશ, આપણે એ કેટેગરીમાં ન બેસીએ. સાક્ષરાહ અનુ ઇનવર્સ કોનવર્સ રાક્ષસાહ. એમણે એવું ચિંતન કરીને કીધું કે આ શિક્ષણના અંતે આપણે સાક્ષરો ઊભા કરવા છે કે રાક્ષસ. અને હું તમને તમામને આ તબક્કે એટલું કહીશ કે બધું કરજો, ભલે થોડું ઓછું મેળવજો, પણ પેલી શ્રેણીમાં ના બેસતા. એકદમ ઉત્તમ કાર્ય કરજો, જીવનને સદૈવ દૈવત્વથી ભરજો. અને આજના તબક્કે હું પરમેશ્વરને એવી જ પ્રાર્થના કરીશ કે તમારા માર્ગને ખૂબ સુંદર બનાવે અને તમને તમારી મહેનતનું ઉત્તમ ફળ આપે. ખૂબ આભાર. નમસ્કાર. ગુજરાતના એક પ્રખ્યાત અને ઐતિહાસિક એવા આ ભરૂચ શહેરની અંદર નારાયણ વિદ્યાલય અને એના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય શુભેચ્છા સમારંભની અંદર ઉપસ્થિત આદરણીય ડૉક્ટર J.K. દવે સાહેબ, નારાયણ વિદ્યાલય ભરૂચના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ સાહેબ,
નર્મદા ચેનલના ડાયરેક્ટર ઋષિભાઈ દવે સાહેબ, આ સંસ્થાના નિષ્ઠાવાન, પ્રાણવાન, સતત કંઈક ને કંઈક નવું કરવાની ધગસવાળા આચાર્ય ડૉક્ટર ભગુભાઈ સાહેબ, આ સંસ્થાના કર્મઠ એવા શિક્ષક ભાઈ બહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈઓ અને વાલા વિદ્યાર્થી દોસ્તો, સરસ મજાનો એક કાર્યક્રમ અહીંયા યોજાયો છે. આખું વાતાવરણ એક પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણની અંદર આ આશ્રમની અંદર ધોરણ 10 ના 12 ના વિદ્યાર્થીઓને એમને શુભેચ્છા આપવાનો એક કાર્યક્રમ છે. જો કે અહીંયા 3 કાર્યક્રમો સાહેબે એ ગોઠવી દીધા છે અને એ તો પહેલું છે કે આખા વર્ષ દરમિયાન જે શિક્ષકો અને જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે જે નાવીન્યપૂર્ણ પ્રયત્નો કર્યા છે એમને સન્માન આપવાનો કાર્યક્રમ. અને મને લાગે છે કે શિક્ષકનું સન્માન એ થવું જોઈએ અને એવો એક કાર્યક્રમ છે. અને આ સંસ્થા જે રીતે કામ કરે છે, જે રીતે આગળ વધી રહી છે, જે રીતે એને આગવી અને અનોખી પ્રતિભા આ ભરૂચની અંદર ને આસપાસના વિસ્તારમાં અને હમણાં બહેને કહ્યું એ પ્રમાણે વિનીતા બહેને કે આખા ગુજરાતની અંદર એના નાવીન્યપૂર્ણ પ્રયત્નોથી એ આગવી બની છે અને એની જે આખો ચિતાર છે અને આ નારાયણ ધોની અંગ્રેજી માધ્યમનું અને ગુજરાતી માધ્યમ એનો વિમોચનનો પ્રસંગ છે. અને ત્રીજો, આ શાળામાંથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હવે જાહેર પરીક્ષા આપવા જવાના છે ત્યારે આવા 3 સરસ મજાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું બન્યું છે. સાહેબ, તમે અમને આમંત્રણ આપ્યું માટે આપનો આભાર. આ શાળાની અંદર મારે ફરીવાર આવવાનું થયું. આ શાળા કંઈક આગવી અને અનોખી રીતે એ શિક્ષણ જગતની અંદર કંઈક કામ કરી રહી છે. શિક્ષણ એટલે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકોની અંદર જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ ભણાવી દેવું એ નહીં, પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવા, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે, કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ આગળ વધે, યોગ્ય નિર્ણય લે અને એ પ્રમાણે એમનો સર્વાંગી વિકાસ થાય. અને એવા એક નેમ સાથે, એવા એક હેતુ અને એક ઉદ્દેશ સાથે આ સંસ્થા જ્યારે કામ કરે છે ત્યારે સૌ પ્રથમ તો આ સંસ્થાના પ્રાણવાન આચાર્ય સાહેબ, આપને બહુ વંદન કરું છું, સેલ્યુટ કરું છું. એની સાથે સાથે આ સંસ્થાનો જે કર્મઠ શિક્ષકગણ છે, ભાઈ નેતા બરાબર હોય પરંતુ શિક્ષકો પણ એવા જ ઉત્સાહી ને ઉમંગી છે, એનર્જેટિક છે, બધા જ યુવાન છે અને બધા જ બહુ સારું કામ કરી રહ્યા છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે લોકોનું આજે સન્માન થયું છે એમણે હવે આવતા દિવસોમાં કંઈક ને કંઈક નવું કરવાનું છે. ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું ને મબલક જોયું. જે લોકો ઊંડું જુએ છે, મનમાં જુએ છે, એમને કંઈક ને કંઈક વિશેષ દેખાય છે. સાહેબ પણ એ પ્રમાણે ઊંડું જોનારા છે. આ નારાયણ ધોની એમણે મને વોટ્સએપ પર મોકલી આપ્યો. મેં જોયું કે એની અંદર કેટલી બધી નાની નાની બધી કાળજીઓ લેવામાં આવી છે. આખા વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ થઈ એની બધી જ વિગતવાર નોંધ કરવામાં આવી છે અને બધા ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. કોઈ પણ વસ્તુ એમને એમ આવી જતી નથી. આ અંક તમારા હાથમાં આવશે ત્યારે એની પાછળ કેટલો બધો ભગીરથ કાર્ય થયું છે, મહેનત થઈ છે. ત્યારે એ બધાને માટે સૌને અભિનંદન ઘટે છે અને આપણે બધા તાળીઓ પાડીને તમારા શિક્ષકોને અને આચાર્ય સાહેબને આપણે એમને વધાવી લઈએ. મને આનંદ થાય છે કે તમે આવી શાળાના વિદ્યાર્થીઓ છો. આજે જે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા આવીને પોતાની વાત રજૂ કરી ગયા અને એમણે પોતાના અનુભવો આપ્યા અને જુદા જુદા શિક્ષકોએ એમના જીવનમાં રસ લઈને જે કામ કર્યું છે એનો ચિતાર અહીંયા રજૂ થયો અને એ જ બતાવે છે કે આ શાળા ખાલી
11 થી 5 ભણાવવાની વાત નથી કરતી, પરંતુ જીવનના પાઠો, સદગુણના પાઠો, કૌશલ્યના પાઠો, પરિસ્થિતિનો સામનો કરવા માટેની એક આગવી તાકાત આપનારી આ શાળા છે ને એનો મને આનંદ છે ને એના આજના કાર્યક્રમમાં છું ત્યારે હું મારી જાતને પણ ધન્યવાદ આપું છું કે આવા એક કાર્યક્રમમાં સાહેબે અમને બોલાવ્યા. સાહેબ દર વર્ષે આ નારાયણ ધ્વની જે અંક છે એ મારે ત્યાં મારી કોલેજના એડ્રેસ પર મોકલી આપે અને હવે તરત જ અમારા વિદ્યાર્થીઓને પણ બતાવીએ. અમારા 100 બહેનો છે બીએડ કોલેજના, એમને બતાવીએ, લાઇબ્રેરીમાં મૂકીએ અને એનો બહુ સદુપયોગ થાય છે. આજે તમે મને હેન્ડ ટુ હેન્ડ આપ્યા, પણ દર વર્ષે તેઓ લાઇબ્રેરી મને પોસ્ટથી મોકલાવે છે. એટલે સાહેબ જે છે એ માઇક્રો લેવલનું મેનેજમેન્ટ કરનારા છે અને જે નાની નાની વાતોની કાળજી રાખે છે એણે મોટી વાતોની કાળજી રાખવાની જરૂર નથી. તમારે પણ એમાંથી શીખવાનું છે કે હંમેશા માટે કોઈ પણ વસ્તુને નાની ન સમજશો, પરંતુ હંમેશા માટે એ તમારે પોઝિટિવ થઈને, સકારાત્મક થઈને એ કામને તમારે સરસ રીતે મૂકવાનું છે. આજે જે વિદ્યાર્થીઓ સરસ રીતે પોતાની વાત રજૂ કરી છે એ બધાને હું અભિનંદન આપું છું. કદાચ એમના મા બાપ અહીંયા હોત તો એ લોકોને કેટલો બધો ફરક આવે કે મારો દીકરો કે મારી દીકરી આટલા બધા મેદની અંદર આ રીતે બોલી શકે છે. જાહેરમાં બોલવું એ અઘરું કામ છે, પરંતુ આ શાળા અને હમણાં શિક્ષકો પણ થઈ ગયા કે અમને બોલતા કરી દીધા, અમને વાચા આવી, અમે ગમે ત્યાં જઈએ તો અમારા વિચારોને વ્યક્ત કરી શકીએ એવું પ્લેટફોર્મ આ શાળાએ પૂરું પાડ્યું છે. એવી શાળાના તમે વિદ્યાર્થીઓ છો, ખૂબ જ આનંદ થાય છે. હું માનું છું કે આ શાળાનું જે મેનેજમેન્ટ છે, પ્રજાપતિ સાહેબ બેઠા છે અને એ પણ આ લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. કારણ કે કોઈ પણ સારું કામ થાય ત્યારે મેનેજમેન્ટનો પણ એટલો જ સપોર્ટ જોઈએ અને એ સપોર્ટ પણ મળે છે અને આવું સરસ કામ થઈ રહ્યું છે એનો એક આનંદ છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આ શાળામાંથી ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, 12મી તારીખે એ જાહેર પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાથી કંઈ ડરવાનું ન હોય, પરીક્ષાથી ડરવાનું ન હોય ને મને એવું લાગે છે કે નારાયણ વિદ્યાલયનો વિદ્યાર્થી પરીક્ષાથી ડરે ખરો, કારણ કે નારાયણ જ એની સાથે હોય, ઈશ્વર એની સાથે હોય, પરમ તત્વ એની સાથે હોય અને જે શિક્ષકોએ આખું વર્ષ દરમિયાન બહુ સરસ મજાનું કામ કર્યું હોય, આચાર્યએ બહુ સરસ પ્રકારનું આયોજન કર્યું હોય અને પરિણામો જોયા મેં ગયા વર્ષના, તો કેટલા બધા ઉત્કૃષ્ટ પરિણામો આ શાળાએ મેળવ્યા છે. એટલે મને ચોક્કસ ખાતરી છે કે ડરના મના હે અને રોના મના હે. પરીક્ષાથી ડરવાનું નથી અને નારાયણ વિદ્યાલયનો વિદ્યાર્થી પરીક્ષાથી ડરશે નહીં. આમ પણ તમે જુઓ કે આપણું જીવન છે ને એ સતત પરીક્ષા વાળું છે. એક પણ દિવસ પરીક્ષા વગરનો નથી. તમે કદાચ શાળામાં આવતા હશો સાયકલ પર કે કદાચ કોઈ પોતાનું સ્કૂટી લઈને આવતું હશે અને ભીડમાંથી એ સાધન ચલાવવું એ પણ એક પ્રકારની પરીક્ષા છે. રોજ ચલાવીએ પરંતુ એ ભીડમાંથી આપણે રસ્તો કાઢવાનો, કોઈને અડી ન જાય, આપણે પડી ન જઈએ એ રીતે વાહન ચલાવવું એ પણ એક પ્રકારની પરીક્ષા છે. આ બહેનો બેઠા છે એ રોજ 5 માણસની કે 7 માણસની રસોઈ કરતા હોય, પણ 25 માણસો આવે મહેમાન અને 25 માણસની રસોઈ કરવાની થાય ત્યારે પણ એક પ્રકારની પરીક્ષા જ છે. જીવન એ પરીક્ષાથી ભરેલું છે. જે સતત આપણી સાથે હોય તો એનો ડર ન હોય. મને લાગે છે કે પરીક્ષાનો તમને સહેજ પણ ડર નથી, કારણ કે તમે બધાએ બહુ સરસ એવું તૈયાર કર્યા છે. તમને મને લાગે છે કે બધા પ્રશ્નપત્રો તમે ઉપર તળે કરી ગયા હશો, ઘણું બધું લખ્યું હશે, ઘણું બધું ચિંતન મનન કર્યું હશે, એટલે તમારું પરિણામ બહુ ઉત્કૃષ્ટ જ આવવાનું છે. અને અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમાંના કેટલાક વિદ્યાર્થીઓ એ ભવિષ્યના ડોક્ટર છે, ભવિષ્યના એન્જિનિયર છે, કેટલાક સારા અધ્યાપકો છે. હમણાં પેલી દીકરી બોલતી હતી ત્યારે મને એમ થયું, સાહેબને કહ્યું કે આ મોટી થશે તો મને લાગે છે કે બહુ સારી અધ્યાપિકા બને એવી તાકાત તમારી અંદર છે. એટલે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં હું એમ માનું કે કદાચ 1% ઓછો આવે તો એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તમારામાં રહેલી જે તાકાત છે અને હંમેશા આપણા જીવનમાં કસોટી આવે ને એ કસોટી હંમેશા માટે એ આપણી કાબલિયતને પુરવાર કરવા માટે છે. તમે આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે,
વર્કમાં ધ્યાન આપ્યું છે, સાહેબો ટેસ્ટ ઉપર ટેસ્ટ લીધા છે, ઘણું બધું ચિંતન મનન કર્યું છે. હવે કસોટી આપવાની અને એ કસોટીમાં તમારી કાબિલિયત છે એ તમારે પુરવાર કરવાની છે. અહીં કેટલાક વિદ્યાર્થીઓ શરૂઆતથી ભણ્યા છે અને 10મા ધોરણમાં આવ્યા છે. હવે કેટલાક 12મામાં ભણીને પાછા હવે ઉચ્ચ શિક્ષણમાં જવાના છે. જો કે આટલો બધો સમયગાળો આ સંસ્થા સાથે તમે ગાળ્યો હોય, એકદમ આટલા નાના આવ્યા હો અને આટલા મોટા થઈ ગયા, અહીંયા આ મેદાનમાં તમે રમ્યા હો, અહીંની પરબમાંથી પાણી પીધું હોય, અહીંની લાઇબ્રેરીમાં વાંચવા ગયા હો, ટીચર રૂમમાં ગયા હો અને ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય, આ બધા જે સંસ્મરણો એ તમારા માનસપટ ઉપર આવે સ્વાભાવિક છે. કારણ કે માણસ છે એ સંસ્મરણો લઈને ચાલે છે, એની પાસે એનો ભૂતકાળ છે અને કદાચ આ શાળા સાથે તમારા એવા મીઠા સંસ્મરણો છે અને એ જ કદાચ તમને જીવન જીવવાનું બળ આપશે. ક્યારેક અહીંયા જે પાઠો શીખ્યા છો ને, જીવનમાંથી કદાચ હતાશ નિરાશ થવાનો વારો આવે, પરંતુ ભગુભાઈ સાહેબે અને આ શિક્ષકોએ તમને જે શીખવાડ્યું છે એ તમને જીવનમાં નવો માર્ગ ચીંધશે. એટલે તમે ક્યારેય ગભરાશો નહીં. આમ તો પરીક્ષા આપો ત્યારે 3 પ્રકારના આયોજન આવે. એક, પરીક્ષા પહેલાનું આયોજન, બીજું પરીક્ષા દરમિયાનનું આયોજન અને ત્રીજું પરીક્ષા પછીનું આયોજન. પરીક્ષા પહેલાનું આયોજન તો બધું થઈ જ ગયું છે, અપ ટુ ડેટ થઈ ગયું છે, A to Z બધું જ ચેક થઈ ગયું છે અને બધી જ રીતે તમે તૈયાર છો. હું તો માનું છું કે બોર્ડ કાલે ફેરવી નાખે અને સોમવારથી જ પરીક્ષા લે તો નારાયણ વિદ્યાલયનો વિદ્યાર્થી એ પરમ દિવસે પણ પરીક્ષા આપવા માટે તૈયાર છે. તૈયાર છે. એનું કારણ છે કારણ કે તમે બધાએ તૈયાર કર્યું છે. સારું, જે દિવસે તમે પરીક્ષા આપવા માટે નીકળો ત્યારે હંમેશા માટે માતા પિતાને વંદન કરીને, પ્રાર્થના કરીને સમયસર નીકળજો. જે વર્ગખંડમાં તમારે જવાનું છે ત્યાં શાંતિપૂર્ણ રીતે બેસજો. પ્રશ્નપત્ર હાથમાં આવે તો એને વાંચી જજો. કોઈ પ્રશ્ન કદાચ તમને ન આવડે તો એનાથી ગભરાતા નહીં. એકાદ પ્રશ્ન નહીં આવડે તો કશું ખાટું મોડું થયું નથી. એકાદ ટકો ઓછો આવશે તો એનાથી જીવન કે આ એક જ પરીક્ષાથી બધું પાસ થઈ જવાનું છે એવું પણ નથી. આ તો એક નાનો પડાવ છે. હજુ તો તમારે આના પછી ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે, પરંતુ આ એક શરૂઆત છે એટલે એની સહેજ પણ ચિંતા કરશો નહીં અને એક આત્મવિશ્વાસ સાથે તમે કામ કરજો. કયું કામ? કે આ બધું જ મને આવડવાનું છે, હું સમયની સાથે લખી રહીશ અને મને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. આવા પોઝિટિવ આઈડિયા સાથે, વિચાર સાથે તમે તમારી કલમ શરૂ કરશો. મને ચોક્કસ ખાતરી છે તમે બહુ સરસ લખી શકશો. 9મા ધોરણની ગુજરાતીમાં એક સરસ મજાનો પાઠ છે જે મને બહુ ગમે છે અને એ છે પંગુમ લંઘયતે ગિરિમ. આ 9માના કદાચ વિદ્યાર્થીઓ બેઠા છે કે ખબર નહીં મને, પરંતુ તમે ગઈ સાલ પણ ભણ્યા હશો અને એમાં અરુણિમા જે છે એને કેટલી તકલીફ પડે છે, પરંતુ એ છોકરી પોતાના આત્મબળથી એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે અને કૃત્રિમ પગથી એવરેસ્ટ ચડી જાય. આટલું મોટું કામ એ જો કરી શકતી હોય તો મને લાગે છે કે એમાંથી આપણે એ પણ શીખવાનું છે. એ પણ તમે કાળજી રાખશો. અને બીજું, ત્રીજી વાત, પરીક્ષા પછી 12મી તારીખે શરૂ થશે પરીક્ષા, એટલે પરીક્ષા તો પૂરી થવાની છે. આ જગતની અંદર જે શરૂ થાય છે એનું કામ પૂરું પણ થાય છે. એટલે જેવી પરીક્ષા પૂરી થશે એટલે તમારી પાસે સમય હશે. તો મને લાગે છે કે એનું પણ કોઈક આયોજન તમારી પાસે હોવું જોઈએ. પરીક્ષા પછી શું કરશો? ધોરણ 10 અને 12ની પરીક્ષા આપ્યા પછી શું કરશો? તો લાંબુ વેકેશન મળશે અને એમાં મને લાગે છે કે તમે આ શાળાએ જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર પ્રમાણે કંઈક ને કંઈક નવું વાંચજો, કમ્પ્યુટર શીખજો, કંઈ સંગીત શીખજો, પ્રકૃતિની મજા માણશો અને હંમેશા માટે મા બાપને માન આપશો. અને કદાચ હું તો માનું છું કે હવે સમય એવો છે કે ઘરના થોડા નાના મોટા કામ પણ કરવાનું શીખજો. દીકરીઓએ તો મમ્મીને મદદ કર્યું નહીં, દીકરાઓ પણ મમ્મીને મદદ કરી શકે, પપ્પાને મદદ કરી શકે. અને જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એ લોકોને માટે 12માની પરીક્ષા પછી એક સરસ મજાની મુક્તિ એ મળવાની છે કે એમને યુનિફોર્મ નીકળી જશે.
કારણ કે કોલેજમાં જશો ત્યાં યુનિફોર્મ નહીં હોય. આ યુનિફોર્મ નહીં હોય એટલે કે હવે વસ્ત્રોની તમને સ્વતંત્રતા મળશે. સાંભળો, અત્યાર સુધી તો વસ્ત્રો આ યુનિફોર્મમાં આવવાનું હતું, પરંતુ 12મા પછી જ્યારે તમે હાયર એજ્યુકેશનમાં જશો ત્યારે તમારું થોડુંક ફલક બદલાશે. ત્યાં તમારે બે કાળજી રાખવાની મને દેખાય છે, એક વસ્ત્રોમાં અને એક મિત્રોમાં. વસ્ત્રો એવા પહેરજો કે જેથી તમારું ચારિત્ર શોભી ઉઠે, અને મિત્રો એવા રાખજો કે જેથી કરીને તમે હંમેશા માટે શિક્ષણના માર્ગે આગળ વધી શકો. જે મિત્ર આપણને લાઇબ્રેરીમાં લઈ જવાને બદલે કદાચ થિયેટરમાં લઈ જાય એવા મિત્ર નહીં રાખવાના. જે ભણવાને બદલે આપણને બીજે રવાડે ચડાવી દે એવા મિત્ર નહીં રાખવાના. હંમેશા માટે આપણો ઉત્કર્ષ કરે, કારણ કે માણસ તેનાથી ઓળખાય છે એની આસપાસ કોણ છે, માણસ કોના સંપર્કમાં છે, એને આધારે એનું મૂલ્યાંકન થવું જોઈએ. તો એવા સારા મિત્રો રાખજો, આ ટીચરોના સંપર્કમાં રહેજો, અને એ રીતે તમે કામ કરશો તો મને લાગે છે કે જીવન બહુ જ સુંદર છે, બહુ જ મજાનું છે. હતાશ નિરાશા થાય એવા પ્રસંગો છે, પરંતુ અહીંયાથી તમને એવું શિક્ષણ મળ્યું છે કે ગમે તેવી હતાશા નિરાશાને તમે ઠોકર મારશો. તમારામાં એ તાકાત આ સંસ્થાએ કેળવી છે, અને જીવન તો સંઘર્ષથી ભરેલું છે મિત્રો. બહુ જ સંઘર્ષ છે. કેરીનો સમય અત્યારે આવી રહ્યો છે, બજારમાં આવી ગઈ છે. એ કેરી જેટલી લૂ વેઠે છે ને ત્યારે મીઠી બને છે. આપણે ઉનાળાના વેકેશનની અંદર ઘરમાં આરામથી સૂતા હોઈએ ત્યારે જે કેરીઓ આંબા પર છે ને એ લૂ વેઠે, ગરમ લૂ વેઠે, એ જેટલી લૂ વેઠે એટલી એ કેરી પાકી અને મીઠી થતી હોય છે. સોનું તપે છે ત્યારે શુદ્ધ બને છે. માટી એને તૈયાર થાય છે અને ગુંદાય છે અને શેકાય છે ત્યારે એમાંથી સરસ મજાનું એક સાધન બને છે. કોઈ પણ વસ્તુ આ જગતમાં એમને નથી થઈ. આપણે આ જગ્યાએ બેઠા છે કે તમે વિચાર કરો, હમણાં બેન બોલ્યા કે આ જગ્યા કેવી હતી, નિર્જન, અને એમાં બધી વસ્તુ બની છે. આપણે જે સગવડો વાપરીએ છીએ એ કશું એમને બન્યું નથી. બધું જ સંઘર્ષનું પરિણામ છે. એટલે સંઘર્ષથી થાકવાનું નહીં, હારવાનું નહીં, સંઘર્ષ કરવાનો, તૈયારી કરવાની, અને આપણી જે તાકાત છે, આપણામાં જે કાબેલિયત છે, આપણામાં જે કવચ છે, એને મને લાગે છે કે તમારે એ બતાવવાનું છે. રાહ એનો એ રહે ને રાહી બદલાયા કરે, રાહ એનો એ રહે ને રાહી બદલાયા કરે, વૃક્ષ ડાળી એ જ કિંતુ પર્ણ બદલાયા કરે, એ જ નદી એ જ કાંઠા રોજ લાગે એક શા, ખ્યાલ ના આવે એ રીતે પાણી બદલાયા કરે. અને બધું જ બદલાતું છે. અને બદલાતા સમયની અંદર જે માણસ, જે વિદ્યાર્થી એ પરિસ્થિતિ પ્રમાણે, હમણાં સાહેબે કહ્યું પ્રમાણે અનુકૂલન કરે છે, પોતાની શક્તિને કામે લગાડે છે, પોતાના ચિંતનને કામે લગાડે છે, એને માટે બધા જ રસ્તા એ આસાન થાય છે. અરુણિમા જે છે એનો ઓક્સિજન ખૂટી ગયેલો, મૃત્યુ નજીક હતું, પરંતુ એક બ્રિટિશ પર્વતારોહક એને ઓક્સિજન આપે છે. જે માણસ સતત મહેનત કરે છે ને એને ઈશ્વર પણ મદદ કરે છે. અને મને લાગે છે કે એવા ધામમાં આપણે છીએ. તમને બધા જ માટે ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. તમે ખૂબ સારું પરિણામ લાવો અને ખૂબ આગળ વધો. એ ધન્યવાદ. Thank you, teacher. સાચું કહું ને તો આ ડાયસ પર ડાયાડમના સાથે બેસવું નહીં એ મારો સ્વભાવ જ નથી. 10:30 12ની ઉપર ગયા પહેલાં ઊભા થઈ જાઓ, બે કાઢ્યા, ઊભા થઈ જાઓ એમ કહું, સ્ટેન્ડ અપ. જરાક આમ જોઈએ ને આટલા બધા ડાયાડમના હોય અને વિદાય થવાનું ત્યારે તો કેવો આનંદ કરવાનો હોય, બરાબર છે નહીં? ઓકે, નાના છે ને બધા એ આગળ આવી જાઓ. પરિવાર છે ને સાહેબ, બીજું કરવું જે ભરતો છે ને એને આગળ પેલો વિચારો ઢંગી જોયો, એ આગળ નાના બધા આગળ આવી જાઓ. અહીંયા આવી જાય જલ્દી દોડતો, રન, ફાસ્ટ રન, બેક ટ્રુપર, જે કોઈ નાની આમ થઈને જોવું ના પડે આપણે. હા, તારે અહીંયા ઉભા તું દેખાય નહીં ને અમને આ રસ્તા સરસ મજાનો જલ્દી. ઓકે, લિસન. બંને હાથ ઉપર કરજો, બંને હાથ તમારા ઉભા કરજો, અને આગળ ઉપર રાઈટ. જોરથી હવે હું 1 2 3 કહીશ એટલે તમારે જોરથી તાળીઓ વગાડવાની. 1 2 3 1 2
આજ કેવું સારું લાગ્યું તારે પછી યાર આ બધા અહીંયા બેઠા બેઠા આપણને સંસ્કાર અને આ બધી વાતો કરે અરે ભાઈ કેટલી બધી મજા આવશે ખબર છે હવે તમને સાચું કહું છું આ 10 ને 12ની પરીક્ષા પડશે બસ હવે બેસી જાઓ તો પેલું મને જોઈશે ક્યાં છો ત્યાં બેસી જાઓ કઈ વાંધો નહીં બેસી જાઓ પેલા વિદ્યાર્થીઓ આગળ જગ્યા હોય તો આવી શકે છે વાંધો નહીં બેનો ચાલો આ તરફ ધ્યાન આપશો ઓકે સાહેબે બહુ સરસ વાત કરી પરમાર સાહેબે કે તમારા જીવનમાંથી યુનિફોર્મ જશે એની સાથે બીજું બી એક જશે આ ડૉક્ટર એવું કોઈ ટેન્શન જ નહીં કે કોલેજ એટલે તો બહુ મજા કરવાની આ સાહેબો તો બધી કેમ આ કોલેજ એટલે કોલેજ હા એટલું ધ્યાન રાખવાનું હવે તમને સંપૂર્ણ આઝાદી છે આટલું ધ્યાન રાખજો અને એન્જોય કોલેજમાં ગયેલો માણસ એમ કે એના મને મજા ના આવી તો ભાઈ એટલું ખોટી સંગતમાં બીજું એમ કે જો પહેલી તમારા જીવનનો શું હશે પણ કેન્ટીન એટલી મજા આવે કેન્ટીન એટલે તો એની વાત જ જુદી હોય આ બધાએ ભોગવેલું છે એટલે આપણને કહે છે આ ઉંડે સામે ના બધા હા અને આ ટીચરો પણ આગળ વાત નથી કરતો કારણ કે માનનીય દવે સાહેબ પાસે આપણે હું એમને પણ સાંભળવા આતુર છું હું 3 વાર બોલીશ બહુ સરસ મજાનું પિક્ચર કે જે 10મા 12માના વિદ્યાર્થીઓ કેટલા છે 10 12 કેટલા છે ભાઈ તમે ટાઈગર જિંદા હે જોયું તો પછી એટલે હું ટાઈગર બોલીશ તમારે જિંદા હે બોલવાનું બરાબર છે અને એને જ આપણે આપણા જીવનમાં જિંદા રાખવાનો છે બરાબર જોરથી બાજુની સોસાયટીવાળાને ખબર પડી ગઈ કે એ કંઈક થયું બરાબર છે જોરથી એનર્જી ટાઈગર 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 થેન્ક યુ વેરી મચ માનનીય દવે સાહેબને વિનંતી કરું વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 ઋષિભાઈ બહુ સરસ વાત છે આપણે સૌ કયા સ્વરૂપમાં તમને દેખો ટાઈગર બરાબર જ્યારે આ શુભ પ્રસંગે આપ સૌને ખરેખર શાળાનો શુભ પ્રસંગ છે કે શાળાને સમર્પિત આવા બાળકો મળે છે ખરેખર આ શુભ પ્રસંગને દીપાવવા માટે અત્રે આણંદથી ઉપસ્થિત ડૉક્ટર ધીરજભાઈ પરમાર સાહેબ માનનીય વડીલ શ્રી જે કે દવે સાહેબ ઋષિભાઈ દવે આપ સૌને ઘણીવાર પરિચિત છે કે એમનાથી આપ ઘણા પરિચિત છો આપ સૌને એમનો પરિચય ક્ષણ પહેલા મળ્યો બરાબર છે શાળાના આચાર્ય શ્રી બહુભાઈ સાહેબ અને શાળાના શિક્ષક વિદ્યાર્થીઓ સાહેબ જોડે બેસીને વાત કરવાની જ્યારે સમય મળે ને ત્યારે ઘણીવાર કહે છે કે શાળાના વિદ્યાર્થીઓ શું છે શાળાના વિદ્યાર્થીઓ એક ફૂલના સ્વરૂપમાં જ હોય છે સારામાં સારું પુષ્પ આપણે કહીએ તો તરત દરેકના મોઢામાંથી નીકળે શું નીકળે ગુલાબ ગુલાબ એવી વસ્તુ છે રોઝ કે સર્વને પ્રિય છે કારણ કે એ વસ્તુથી હું ખૂબ પરિચિત છું પ્રાતસ્મરણીય નારાયણ બાપુને પણ એટલા જ ગુલાબ થઈ ગયા આજની તારીખમાં પણ આપ જોશો તો બાપુની ગુફા છે બાપુની મૂર્તિ છે બાપુનો ફોટો છે
કે બાપુનો રૂમ છે અંદર, કે બાપુનો જે ધ્યાનસ્થ જગ્યા છે ત્યાં હંમેશા ગુલાબ મૂકવામાં આવે. સાહેબ એમ જ કે અમે તો ગુલાબની ડાળીઓ કંટક અને મૂળ સ્વરૂપે છે સાહેબ ને સાહેબની આખી આપણી આ શિક્ષક યુવક મિત્રોની ટીમ અને એના ગુલાબના ફળ સ્વરૂપે આપ સૌને સાહેબ હંમેશા જોવા માંગે છે. એના પરથી એક સામાન્ય વિચારની તર્ક મૂકવાનો પ્રશ્ન થાય છે કે એક સારામાં સારી વ્યક્તિ તરીકે, સારામાં સારા પુષ્પ તરીકે આપ સૌને એ વિરમે છે, પોતાના વ્યક્તિત્વમાં વિચાર કરે છે કે હું મારા સમયગાળા દરમિયાન જે કોઈને તૈયાર કરું, જે કોઈને નવતર યુગમાં પ્રવર્તિત કરું, એ કયા પ્રવર્તમાં હોય? ગુલાબનો સ્વરૂપ, સારામાં સારી વસ્તુ. આજનો વિદાય સમારોહ નથી થતો. ધોરણ 10 અને 12 નું આપણે એક લોન્ચિંગ પેડ છે. આપ સૌ ઈસરોથી માહિતગાર છો. ટૂંક સમય પહેલા ઈસરોએ કેટલા એક સાથે સેટેલાઇટ લોન્ચ કર્યા ખ્યાલ છે? એ જ રીતે કહું છું, નારાયણ વિદ્યાલયનું આ લોન્ચિંગ પેડ છે. નારાયણ વિદ્યાલયના લોન્ચિંગ પેડનું આ સેટેલાઇટ છે, સેટેલાઇટ લોન્ચિંગ પેડ છે. એ સેટેલાઇટ લોન્ચિંગ પેડમાં એક સાથે ધોરણ 10 અને 12 એ વિદ્યાર્થીઓને અવકાશમાં મૂકવા જઈ રહ્યું છે. આગળ દરેક વક્તા માન્ય વડીલશ્રીઓની જે શિક્ષક મિત્રોની વાતચીત આપ સૌએ સાંભળી, ખરેખર વાત યથાર્થ યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે. તમે સમજો, વિચારો, ચિંતનને યોગ્ય છે. અને એ સેટેલાઇટ લોન્ચિંગ કરીને સેટેલાઇટ સંપૂર્ણપણે સફળતાપૂર્વક પાર પાડે છે. આપણે આપણી શાળાનું રિઝલ્ટ જોઈએ છે દર વર્ષે. શાળાનું રિઝલ્ટ આપણું હંમેશા 100% આવે છે. કારણ આપણે આપણા અવકાશમાં જે કે સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છે, હવે તો એવું છે કે ફક્ત ભારત પૂરતું સીમિત ના રહેતા, ભારત સિવાય અન્ય દેશો પણ એમના પોતાના સેટેલાઇટ આપણા થકી લોન્ચિંગ કરાવે છે. જ્યારે આપણે તો આપણી શરૂઆત છે કે આપણા જ પોતાના સેટેલાઇટ જ્યારે અવકાશમાં, શિક્ષણ અવકાશમાં આપણે એને લોન્ચિંગ કરી રહ્યા છીએ. સાહેબે વાત કરી તેમ આગળ આવતા ભવિષ્યમાં આમાં ઘણા પુષ્પો કઈ જગ્યાએ કઈ રીતે આગળ વધતા હશે, વધી રહ્યા હશે. પણ ધોરણ 1 થી 10 કે 1 થી 12 નો જે સમયગાળો જે છે ને, એ કદી ભૂલાતો નથી, હંમેશા યાદ રહે છે. પણ જેમ આગળ જે વાતચીત થઈ તે મુજબ એ આપણને વધારે યાદ ક્યારે આવે છે? માણસની જિંદગી 58 વર્ષની ઉંમર પછી, જ્યારે 60 વર્ષની ઉંમર પછી, જ્યારે એની કારકિર્દી કારકિર્દીના સમયગાળા પૂરી થયા પછી જ્યારે એનું જે ઘડપણ શરૂ થાય છે, એ ઘડપણ નથી, એનું બાળપણ પાછું આવે છે. એટલે એ વસ્તુ તમને એ જ કહે છે કે તે જેમ આજે શીખો છો એ પછીના ભવિષ્યમાં અને એના પછીના ભવિષ્યમાં પણ તમારે કાયમ શીખતા રહેવાનું છે. શીખતા રહેશો તો ઘણું બધું પ્રાપ્ત થશે. શીખતા રહેશો તો ઘણા બધા આગળ વધી શકશો. શીખતા રહેશો તમે આના કરતાં વધારે આગળ વધી શકશો અને લોકોને શીખવાડી શકશો. સમાજ આના કરતાં વધારે સારો શિક્ષિત કરી શકશો. આજે હિમસેવ હર્ષલ જે કોઈ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, આપણા યુવકો, યુવતીઓ, વિદ્યાર્થીઓ, એ પોતાની રીતે સ્ટાર્ટઅપ્સ છે. એક ઓપોર્ચ્યુનિટી છે એમની પાસે. એ પોતાને વિચાર કરવાનો છે કે પોતે કઈ રીતે કયા ફિલ્ડમાં આગળ વધી શકે. ઘણા બધા ફિલ્ડ છે શિક્ષણ જગતમાં. આપણે એનાથી થોડા અંતરે દૂર રહી જઈએ છીએ. આપણી પાસે કોમ્યુનિકેશનનું ક્ષેત્ર ઘણું બધું વિસ્તૃત થઈ ગયું છે. પણ એનો મારા છેલ્લા 6-1 મહિનાનો સમયગાળાની વાત કરું ને તો મને એનો અહેસાસ મને એક વ્યક્તિએ કરાવ્યો છે. એક સ્માર્ટફોન તમારા હાથમાં આવ્યા પછી તમે વિચલિત થઈ ગયા છો, વિપરીત થઈ ગયા છો એક દિશા તરફથી. ફક્ત તમારું ભણવાનું પાઠ્યપુસ્તક કે એના અનુસંધાનમાં તમે જે છે એના સિવાય બીજી કઈ વસ્તુ તમે વાંચો છો? એના સિવાય અન્ય કોઈ વાંચન છે તમારું?
ચલો એ વાંચન નથી, તમારું વાત બરાબર છે. તો વાંચન નથી તો તમારી પાસે જે સ્માર્ટફોન છે કે જે વસ્તુ જે છે કોમ્યુનિકેશનનું જે પાત્ર છે કે કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ થકી તમે જે કંઈ વાંચી રહ્યા છો, જોઈ રહ્યા છો, હું દરેકને આજે કહું છું કે તમે ફોટા કે વિડીયો ક્લિપ ના મોકલો કે ટેક્સ્ટ મેસેજ મોકલો, કાં તો ઇન્ટરનેટ પર કોઈ એ રીતની વસ્તુ ઓપન કરીને તમે વાંચવાની તમારી ક્ષમતા રાખો. વાંચન તમને ઘણું બધું શીખવાડશે. જો તમારું વાંચન ઓછું થયું તો તમને જે નવી વસ્તુ જે પ્રવર્તમાન છે એનાથી તમે ઘણા સમયથી સાઈડ ટ્રેક થઈ શકો. વાંચન ઘણું મહત્વનું છે. જનરલ નોલેજથી તમે તમારા આગળ વધતા કારકિર્દીમાં ઘણું બધું શીખી શકશો. જ્યારે આ લોન્ચિંગ પેડ પર આજે સૌ આપ લોન્ચ થઈ રહ્યા છો તો આ લોન્ચિંગ પેડના બેઝિક મૂળ પાયામાં દરેક વ્યક્તિગત રીતે જેણે તમને સૌને સારા સંસ્કારોથી જે સંચિત કરીને આગળ વધાર્યા છે એ હિસાબે શાળા વતી શાળાના સર્વ શિક્ષકો, આચાર્યશ્રી અને આપણને જ્યારે તમને લોકોને લોન્ચિંગ પેડમાં ઉપર અવકાશમાં લોન્ચિંગ કરવા માટે જ્યારે આવા સારા આપણને વિદાય સમારોહમાં આપણને આવા સારા વડીલશ્રીઓ આપણને અહીંયા મળે છે તમને એમાં મહેમાન તરીકે, તો એ સૌની વિચારગાથા, એ સૌનું વ્યક્તિત્વ વિચારીને અને તમારા નજીકના ભવિષ્યમાં તમને જે કોઈ લાગતું વળગતું હોય, તમારો જે કંઈ રોલ મોડલ હોય એનો વિચાર કરી આપ સૌ ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો એવી આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો અને અહીંયા ઉપસ્થિત શિક્ષક મિત્રો, આચાર્ય શ્રી માનનીય ડૉક્ટર ભગુભાઈ, આપ સૌને મારા કારણ કે તમે બધા વિદ્યાર્થીઓ છો અને આ શિક્ષકો છે. અહીંયા ખાસ પધારેલા માનનીય ચેરમેન શ્રી પ્રજાપતિ સાહેબ, માનનીય શ્રી ધીરજભાઈ પરમાર, ડૉક્ટર ધીરજભાઈ પરમાર સાહેબ અને શ્રી ઋષિભાઈ દવે સાહેબ, સૌ શિક્ષક મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌની મારા હાર્દિક અભિનંદન છે. સાચું પૂછો તો અહીંયા આ ભૂમિમાં આવવાનો આ મારો કોઈ પહેલો પસંદ નથી. આ પહેલાં પણ વર્ષો પહેલાં જ્યારે ભાઈ જોડાયા ભગુભાઈ, પછી ત્યાં તરત જ બીજા વર્ષે અમે મને બોલાવ્યા. એ વખતે આ રોલ વધારે હતું નહીં કરતો, અમે ત્યાં બેઠા હતા નીચે જ, ત્યાં સભા થઈ. તો હું મિત્રો એક સદભાગી શિક્ષક છું અને અમને જે થોડુંક શિક્ષણ આપવામાં આવ્યું હતું અમારા ગુરુજનોએ આપ્યું હતું એમાં એમણે બે વાત કરી. ગુરુદેવો ભવ, તું તારા ગુરુને દેવ માનજે, જેવો હોય તેવો. એ ગુરુનું રૂપ જોવાની જરૂર નથી. દેખાવામાં સારા છે, કપડાં સરસ પહેર્યા છે, પેન્ટમાં ઇન્સર્ટ બરાબર કરેલું છે, એવું કંઈ જોવાની જરૂર નથી. એ ક્લાસમાં ઊભો રહે છે ત્યારે કેવો લાગે, એ જ્યારે ભણાવે છે ત્યારે એના મોઢા ઉપરની પ્રસન્નતા કેવી હોય છે, એ એનું દેવત્વ છે. ગુરુદેવ, ગુરુને તું તારો દેવ માન. અને પછી એ ગુરુજને અમને એમ કહ્યું, શિષ્ય દેવો ભવ પ્રાજ્ઞા. એ રાયા માણસ, તું તારા શિષ્યને દેવ માનજે. વિદ્યાર્થી પોતાના ગુરુને દેવ માને તો બરાબર છે, માને, પણ જે ખરું કામ કરવાનું છે એ ગુરુએ પોતે પોતાના વિદ્યાર્થીમાં ભગવત તત્વનું દર્શન કરવાનું છે. કારણ કે બાળકો, આ વિદ્યાર્થીઓ નાની ઉંમરે જ્યારે આવે છે ત્યારે કેટલા નિર્દોષ હોય છે. અમારી પાસે જ્યારે વિદ્યાર્થીઓ મોટી ઉંમરે આવ્યા ત્યારે કેટલા નિર્દોષ હતા. તો મિત્રો, આજે બહુ સરસ અહીંયા આગળ કાર્યક્રમ થયો. એમાં જે તમને અહીંયા કેટલીક સલાહ સૂચના આપવામાં આવી છે, થોડો ઉપદેશ આપવામાં આવ્યો છે, પણ અલ્પેશભાઈ સાહેબે બહુ સરસ વાત કરી.
એમની જ પહેલાં પક્ષીનો દાખલો આપ્યો. તો હવે આ પક્ષી જે છે બાજ, એના આખા કર્તૃત્વનું જો આપણે અવલોકન કરીએ તો સંસ્કૃતમાં એક શ્લોક છે, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પ્રસન્નતા ષડેતે યત્ર વિદ્યન્તે તત્ર દૈવો સહાયક. આ તમારી નાની ઉંમરથી જ કેટલાક તો છે ને અત્યારથી જ નસીબ ઉપર આધાર રાખતા થઈ ગયા છે. ના થયું નસીબ બાદ અને તમે નસીબ જોતા શીખવી દીધું છે. બહુ ખરાબ પરિસ્થિતિ આપણા દેશની અંદર ઊભી થઈ. લોકો છે ખોટી રીતે લકમાં માનતા થઈ ગયા. લક, આ લક શું છે? આ લકની સામે પાછા બે છે, એનો સામા છે. એક બેડ લક છે અને બીજું હાર્ડ લક છે. ખરાબ ભવિષ્ય અને બહુ કઠિન હાર્ડ લક અને બેડ લક. એની સામે એક છે ગુડ લક. એટલે હવે તમે જોજો, તમે હમણાં પરીક્ષા આપવા જશો ને એટલે આજુબાજુના તમારા જે કોઈ થોડાક બિચારા મારા જેવા હશે વડીલો, એ જગ મારી તમારી પાસે આવશે અને તમને બેસ્ટ લક કહી જશે અને તમે પાછા માની લેશે હા બેસ્ટ લક. કારણ કે તમને ખબર છે કે આ ડોસો કહેશે તો જ મારું લક બદલવાનું છે, નહીં તો બદલવાનું. લકીલી આ દેશની સરકારો પણ એવી આવી છેલ્લા 60 વર્ષની અંદર કે જેણે પ્રજાને લક ઉપર છોડી દીધી. ઘેરથી નીકળ્યો ને લકીલી બસ મળી ગઈ. બસો લકીલી મળે છે. બસમાં ચડ્યો ને લકીલી જગ્યા મળી ગઈ. જગ્યા હોય જ નહીં, તમારા નસીબમાં હોય તો મળે. અને બસમાંથી ઉતરો ને લકીલી તમે મળી ગયા. આ બધું લકીલી થાય. મિત્રો, શિક્ષિત માણસો લક ઉપર આધાર રાખતા નથી. મારી તમને વિનંતી છે, જો આટલું બધું આટલું સરસ ભણાવો તો હવે આ લક શબ્દ કાઢી નાખો. અને આપણે તમારા ટીવી વાળા પણ સવાર પડે ને એટલે બધા મારા જેવા મહારાજો આવી જાય છે એક સિરિયલ ઉપર, અને આપકી આજ કૈસી હોગી એ કહેવા જો હવે ખબર પડી. હા, જોઈને આવ્યા છે આજની કે આજ કેવી ગઈ. છાપાવાળા લખી નાખે આજ તમારી કેવી જશે. આવું કશું છે નહીં. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ. તમે ઉદ્યમશાળી બનો, થોડાક સાહસી બનો. માણસે સાહસ કરવાનું હોય છે. ધૈર્ય, ધીરજ રાખવાની છે. શનૈર વિદ્યા શનૈર વિત્તમ શનૈર પર્વત મસ્તકે. એમ ધીરજ રાખવી પડે. એકદમ નથી ભણી જવાતું બેટા, બહુ અઘરું છે. આખી જિંદગી ગઈ અમારી ભણતા ભણતા. સવારે ઉઠીને અમે વાંચીને જ આવ્યા છે. શનૈર વિદ્યા શનૈર વિત્તમ. પૈસા એમને નીરવ મોદી કમાતો હોય તો ભલે કમાય આ લોકોની સરકારમાં, બાકી એવું નથી કમાવાતું. શનૈર વિદ્યા શનૈર વિત્તમ શનૈર પર્વત મસ્તકે. અને જો તમારે ગિરનાર કે હિમાલય ચડવાનો હોય તો એમાં ઉતાર દોડશો તો થાકે ઘણા પડશો. શનૈર વિત્તમ. પૈસા એમને નથી મળે. તો મિત્રો, લક જેવી કશું કોઈ વસ્તુ છે નહીં. યુ ટેક ઇટ ફ્રોમ મી. હું એક અનુભવી માણસ તરીકે કહું છું. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ. બુદ્ધિ છે. બુદ્ધિનો વિકાસ કરવા માટે આ શિક્ષણ છે. બુદ્ધિનો ઉપયોગ કરવા માટે આ શિક્ષણ. તમે શક્તિનો સ્ત્રોત છો. કેટલી બધી શક્તિ છે તમારે. આજથી 10 વર્ષ પહેલા ભારતની તો ફાસ્ટ બોલર હતા જ નહીં, બધા સ્પિનરો થતા. આજે 145 કિલોમીટરની ઝડપે બોલ નાખનારા બોલરો તમારી ઉંમરના, તમારાથી થોડાક જ મોટા આપણને મળવા માંડ્યા છે. શક્તિ, ધૈર્ય, શક્તિ. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પ્રસન્નતા. શિક્ષણનું કામ માણસને પ્રસન્ન કરવાનું. શિક્ષિત માણસને હંમેશા હસતો જ હોય. એને પછી દુઃખ ક્યાં રહેવું? દુઃખ તો કયું? અવિદ્યા.
આટલું બધું ભણ્યા પછી હવે શું હતું? પ્રસન્ન રહેતા શીખો, વાંચો કંઈક સારું. કોઈનો દાખલો જુઓ, બાજ પક્ષી જેવા. ષડે તે યત્ર વિદ્યંતે, આ 6 જ્યાં આગળ હોય ત્યાં દૈવો સહાયક, એની વેળો લખ કામ કરતું થઈ જાય. દૈવ એટલે લખ, નસીબ. તો મિત્રો, આજે બહુ સરસ કામ અહીંયા થયું. ખાસ તો મને જે ગમી ગયું છે એ કામ આ છે કે અહીંયા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેનું સન્માન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પુરસ્કાર, એણે જે કામ કર્યું હતું તે. અને છેલ્લી વાત, કારણ કે આ બધી વાતો એવી છે એમાં જાજુ ના હોય. આ તો ચમચીએ પીવડાવવાનું છે. અમારી પાસે તો સ્પૂન ફીડિંગ છે, થોડું પીવડાવીએ તો તમને એક શ્લોક તો કહ્યો ને, ઉદ્યમમાં હવે પીજો, બસ પછી પૂરું. તમે આજે જે પ્રાર્થના બોલો ને એમાં બહુ સરસ વાત હતી. હું એ તરફ તમારું ધ્યાન દોરું છું. શી ખબર કેમ કરતા આવી ગયું તો તમે જાણો, પણ નારાયણ બાપુ છે એટલે એ મંત્ર, યજુર્વેદનો એક મંત્ર અંદર આવે છે, તમે બોલો છો ને એમાં. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મુક્ષીયમામૃતા. વાહ ભાઈ વાહ, કેવું પડે, સારું કહેવાય. મંત્ર છે આ, યજુર્વેદનો મંત્ર છે. અને ભગવાન શંકરની ઉપાસના કરે છે. એમને ઉદ્દેશ્ય કહ્યું છે ત્રિઅંબકમ યજામહે, અમે ત્રંબકનું યજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ. ત્રિઅંબક, ત્રીણી અંબકાની નેત્રાણી યસ્મિ, જેના 3 બીજાના બધાનો ડબલ જ હોય, પણ એક એવો છે કે જેની ત્રીજી આંખ ઉપર છે. એ બહુ મહત્વની છે. 2 આંખો જોવા માટે છે, 2 આંખોથી દેખાય. અને જે દેખાય એમાં કરુણા હોય, દયા હોય, પ્રેમ હોય, આદર હોય. પણ એક ત્રીજું નેત્ર છે કે જે તમારે કેળવવાનું છે. તમે આટલું બધું ભણો છો તો પછી માણસની પાસે ક્રોધાગ્નિ પણ હોવો જોઈએ. ત્રીજું નેત્ર છે એ ક્રોધનું છે. કશો સાથ ચલાવી નહીં લેવા, કોઈની એવી કચાશ નહીં ચાલે. બીજા ઉપર નહીં, પોતાના ઉપર. હું ઉઠી જઈશ સવારે, કેમ નહીં ઉઠું? હું તૈયાર થઈ જઈશ, કેમ નહીં થાય? હું મારું જે કંઈ કામ છે આજે પૂરું કરી નાખીશ, કેમ નહીં કરું? હું મારી પાસેથી કામ લેતો થાઉં, એ ત્રીજું નેત્ર છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એ સુગંધી વધારનાર છે. સૌરભ, ચારે કો, ત્રીજું નેત્ર છે. માતા દોસ્તો નથી. અને પુષ્ટિ કરનાર, તંદુરસ્ત બનાવનાર છે. ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મુક્ષીયમામૃતાत्. તો શું કહે છે? ભગવાનને પ્રાર્થના કરે છે, ઉર્વારુકમિવ બંધનાत् મુક્ષીયમ. હે પ્રભુ, તો અમને બંધનમાંથી મુક્ત કર. કેવી રીતે? કઈ રીતે બંધનમાંથી મુક્ત કરવાની? ઉર્વારુકમ ઇવ, દૂધી હોય, ગળકું, તુરિયું આમ લબડતા હોય એની ડાળી ઉપર, એને કાઢવા માટે ખેંચી કાઢવાના. તમે દૂધીની, ગલકાની, તુરિયાની આમ એની દાળ પરથી ખેંચી કાઢો. એવી રીતે હે પ્રભુ, જો પ્રાર્થના કરી છે તો અમને આ બંધનમાંથી ખેંચી કાઢ, અમને મુક્ત કરી દે. આ બધા જે ખોટા માનસિક બંધનો છે, માનસિક રીતે અમે બંધાયેલા છીએ. મેં તમને હમણાં કહ્યું ને, માણસ લકથી બંધાઈ ગયો. બેડ લક ને ગુડ લક, થોડી વારમાં લક આવી જાય. બસની લાઈનમાં ઊભા હો અને તમારો નંબર 14મો હોય, આગળ 13 જણને પેલો કંડક્ટર છે અંદર લે અને તમારો વારો આવે એટલે હાથ કરી દે પ્લસ. તમને એટલું ખોટું લાગે, એ બાબા કેવું હાર્ડ લક, મારો નંબર આવ્યો અને આને ના પાડી ગયું. તમે નિશાસો નાખો. તમે
આગળ જતા રહેવા માટે થઈને એક બે જણને આમ કરીને આગળ જતા રહેવાનો પ્રયત્ન કરો. તમારું હાર્ડ લક, તમારું બેડ લક થયું. આ લક છે ને એ તો થોડી વારે આઘું પાછું થયા કરે, એને ફ્લક્ચ્યુએશન કહેવાય અંગ્રેજીમાં. ફ્લક્ચ્યુએટ થાય. 10 મિનિટ પછી બીજી બસ આવી, એ વખતે તમારો નંબર પહેલો હતો. તમે બધાને સામું જોયું, મારો નંબર છે. તમે ખુશ થઈ ગયા, તમે ધન્ય થઈ ગયા, વાહ વાહ વાહ, મારો પહેલો નંબર છે. પેલા લોકો ગયા માટે મિત્રો, ઉર્વારુ કવિ બંધના મૃત્યુ મુક્ષીયમામૃતા, આ મૃત્યુ સ્વરૂપ જે બંધનો છે એમાંથી તું મને છોડાવ. માણસે પોતાની માનસિક બંધનો, અસ્વતંત્રતા, પરતંત્રતા જે છે એ શરીરના કરતાં મનની વધારે છે. માણસો મનથી પરતંત્ર થાય છે, માણસો મનથી દુઃખી થાય છે. મને એવો મનુષ્યાનામ બંધનમ દુઃખ દુઃખયો, સુખ અને દુઃખ છે એ માણસથી પડદાના મનથી મળે છે. અને તમે આપણે જે શિક્ષણ લઈએ છીએ, અમે લીધું આટલા વર્ષો સુધી નથી લઈએ છીએ, તમે લો છો આટલી નાની ઉંમરમાં, એ આ બંધનોમાંથી મુક્ત થવા માટે. તો મિત્રો, ભગુભાઈ સાહેબનો, સૌ શિક્ષક મિત્રોનો, આપ સૌનો ફરીથી આભાર એટલા માટે માનવાનો કે આ સંસ્થામાં ફરીથી આવવાનું છે. એક વખત બહુ સરસ સંસ્થા છે, આટલી સરસ જગ્યા છે, અને એમાં આટલું સરસ વાતાવરણ છે, આટલા સરસ વૃક્ષો તમને અહીં દેખાય, તો તમે ભાગ્યશાળી છો. આજે શિક્ષણની અંદર જાત જાતની ચર્ચાઓ, વિચારણાઓ, બધા આંદોલનો થાય છે. એવી પરિસ્થિતિમાં તમે આટલી શાંતિથી અહીં બેસીને બે વિચાર કરી શકો છો, કોઈના વિચાર સાંભળી શકો છો. આપ સૌને મારા અભિનંદન છે. અને આ બે ગ્રંથ આજે હું આવ્યો તો મને મળી ગયા, પણ ધારો કે ના આવ્યો હોત, આજે મારે આવવાનું ના થયું હોત, તો આજથી 4 દિવસે મને પોસ્ટમાં મળવાના હતા. એટલે અત્યાર સુધી પ્રગટ થયેલા 18-17 અંકો મારે મળી ગયા છે, મેં વાંચ્યા છે, અને મેં એમને તરત જ ફોન કર્યો છે. 2 હાઈસ્કૂલોમાં નંબર જોડવાનો, ઘરે જોડવાનો, જામનગર પેલું પકડી અને કહેવાનું કે ભાઈ ખૂબ સારું કામ થયું છે. તો આજે ફરીથી આપ સૌનો સાક્ષી બનવાની મને તક મળી કે આટલું બધું જીવ્યા. આ ખરું તો આ છે કે અમે તો અત્યારે કોકનું જીવીએ છીએ, અમારું તો ક્યાંનું પૂરું થઈ ગયું, પણ કોક વહેલા મરી જાય છે, એના 5 વર્ષ અમને આપી દીધા જેવું લાગે. તો મિત્રો, અભિનંદન. ત્યારબાદ માન્ય શ્રી વિજયભાઈ પરમાર સાહેબને પણ હું ઋષિભાઈ દવે અને હેમંત ઠાકોરે પંજાબી સાહેબને વિનંતી કરીશ કે તેઓ બની રહ્યું છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને શુભ ભાવનાઓ તરીકે અમે કંઈક આપવા માંગીએ છીએ. ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. પાછળ બેઠેલા 9 અને 11ના વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી 6 થી 11ના તમામ વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી આખી વિશ્વે દેવા શાંતિ
शान्तिरेव शान्तिः सर्वा शान्तिः ॐ शान्तिः 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 सर्वारिष्टसु शान्तिर्भवतु ॐ यज्ञेन यज्ञमयजन्तदेवाः सर्वावस्थां गतोऽपिनः सर्वारिष्टसु शान्तिर्भवतु। તમામ વિદ્યાર્થી મિત્રો આજના દિવસે એક પ્રતિજ્ઞા લેશો. અમે એવી પ્રતિજ્ઞા કરીએ છીએ કે પરાશ્રય બનવા કરતા સ્વાશ્રય બની અન્યને માટે નવી કેડી કંડારીશું. અમને કોઈ ચાલતા શીખવે એ અપેક્ષાને બદલે અમે અન્યને ચાલતા શીખવીશું. પરીક્ષાના વિશેલા દૂષણોથી દૂર રહી કઠોર પરિશ્રમથી જ સફળતાનું સુખ પ્રાપ્ત કરીશું. માતા પિતા અને ગુરુજનોએ આપેલ સુસંસ્કાર અને જ્ઞાનનું જતન કરી દેશની સંસ્કૃતિનું રક્ષણ કરીશું. અમે અમારી ઉજ્જવળ કારકિર્દી બનાવી શાળા, કુટુંબ અને દેશનું નામ રોશન કરવા પ્રયત્નશીલ રહીશું. જય નારાયણ. બોલી ગયા એ શાંતિ મંત્રો છે અને આપણા દેશનું બહુ મોટામાં મોટું પ્રદાન છે. આ દેશે આ મંત્રો આપ્યા છે. મિત્રો, અત્યારે એટલી બધી અશાંતિ છે વિશ્વમાં, તમે કદાચ છાપા નહીં વાંચી શકતા હો, તમને ખબર નહીં હોય કે અત્યારે પરિસ્થિતિ કઈ છે. કાશ્મીરનો પ્રશ્ન સળગે છે અને તમારી ઉંમરના છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજ નથી જઈ શકતા. એ પરિસ્થિતિ છે. પેલી બાજુ અફઘાનિસ્તાનમાં, ત્યાં આગળ અમેરિકા, બધી જગ્યાએ એ વખતે એ પરિસ્થિતિમાં આ વેદના ઋષિઓએ આ મંત્ર આપણને આપ્યા છે. ઓમ દેવું જોયું માણસે કે આ બધું શાંત છે, બધી જગ્યાએ શાંતિ છે. તમે સવારે જરાક આવીને જોજો અહીંયા આગળ, જો સમય મળે તો. આ કેવી સરસ જગ્યા છે. તમારી પાસે નર્મદા નદી છે, ત્યાં જઈને જોજો કેટલી શાંતિ છે. માણસને થયું કે બધું શાંત છે, હું એટલો જ અશાંત છું. અશાંતિ મારી વિચારમાં છે. માણસના મનમાં અશાંતિ છે અને એ અશાંતિ હોવાને કારણે આ દેશની અંદર, વિશ્વમાં માણસો અશાંત છે. આ બધું શાંત. તો શું કહે છે? પ્રાર્થના જે કરી છે તે ઓમ દેવું શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપા શાંતિ રોગહૃદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વકો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિ રેવી. આ બધામાં જે શાંતિ છે એ શાંતિ મારવામાં આવો. મિત્રો, શિક્ષિત માણસ છે ને એ શાંત જ હોય. એ જરાય ગુસ્સો કરે નહીં, એનું મગજ ફરી જાય. આમ લાલ પીળો ના ના ના,
એ શાંતિથી જોયા કરે શું ચાલે છે તે અને એના વિશે વિચાર કરીને નિર્ણય લે. આ શાંતિ મંત્ર યાદ રાખજો. અને કદાતાઈ કાસુરી એ નહીં તો રબ જન તુમા ધણી એ ધર્માત ગુમાન સસી. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.